वर्णानामर्थसङ्घानाम् रसानाम् छन्दसामपि मङ्गलानाम् च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्याम् विना न पश्यन्ति सिद्धास्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयम् नित्यम् गुरुम् शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीम् क्लेशहारिणीम् सर्वश्रेयस्करीम् सीताम् नतोऽहम् रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलम् ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलम् रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहम् तमशेषकारणपरम् रामाख्यमीशम् हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितम् क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलम् यस्योरसि व्यालराट् सोऽयम् भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामम् रघुवंशनाथम्। એના મોસાળથી ભરતને શત્રુઘ્ન આવી ગયા છે. પ્રસંગ ચાલી રહ્યો છે. પહેલા તો ભરત કૈકેયી પાસે ગયા અને જયારે સમાચાર જાણ્યા ત્યારે ખૂબ જ ખેદ વ્યક્ત કર્યો. કૈકેયી સામે ખૂબ રોષ પ્રગટ કર્યો અને કૈકેયી બધું દોષારોપણ કરવામાં આવ્યું કે તારા સમાન કોઈ પાપણી નથી. તે સમગ્ર કુલનો નાશ કર્યો અને બધા જ અપયશનો ભાગી બનાવ્યો. અને છેવટે ખૂબ દુઃખી થઈને ક્રોધિત થઈને એ કૌશલ્યા માતા પાસે જાય છે. ભરત અને શત્રુઘ્ન બંને જોયું કે માતા કેવી છે. અત્યંત મેલા વસ્ત્રો, વ્યાકુળ દેહ તદ્દન રંગહીન થઈ ગયો છે. અત્યંત કૃશ શરીર અને દુઃખના બોજ દબાઈ ગયેલી જાણે કે માલુમ જો દેખાય છે. તો આવા કૌશલ્ય માતાને જોયા. તુલસીદાસજી કહે છે જાણે કોઈ સરસ વેલ હોય અને ખૂબ ફૂલી ફાલી હોય અને કેવો ત્યાં આગળ બરફને કારણે કે હિમને કારણે કે વેલ એકદમ મુરઝાઈ જાય, કરમાઈ જાય તેવી કૌશલ્ય માતાની હાલત છે. કૈકેયી જુદા પ્રકાર, કૈકેયી એકદમ ખુશ હતી ત્યારે કૌશલ્ય અત્યંત મુરઝાઈ ગઈ છે. પણ જેવા કૌશલ્યાએ ભરતને આવતો જોયો ઉઠી અને એકદમ જ એને લેવા માટે આગળ ગઈ
સ્વાગત કરવા મળે, પણ રસ્તામાં જ બેભાન બનીને પડી ગઈ હોય પાછી. આ જોઈને ભરત અત્યંત વ્યાકુળ થઈ ગયા, એ પણ જમીન પર પડી ગયા અને ભાઈ વિલાપ કરવા લાગ્યો, હે માતા, મને પિતાજીના દર્શન કરાવો. સીતાજી અને બંને ભાઈ રામ અને લક્ષ્મણ ક્યાં છે? અરે રે, કઈ શા મળે સંસારમાં ઉત્પન્ન થઈ, અને યદि ઉત્પન્ન થઈ તો પણ શા મળે બંધ્યા ન રહી, શા મળે પુત્રને જન્મ આપ્યો? તો મને જન્મ આપ્યો જે સમગ્ર કુળનો કલંક થયો, હું અપેશને પાત્ર થયો, પ્રિયનો દ્રોહી બન્યો, આવા પુત્રને જન્મ આપવાને બદલે એ બંધ્યા શા મળે ન રહી? ખરેખર મારા સમાન ત્રણેય લોકમાં કોણ અભાગી છે? હે માતા, મારે કારણ તારે આવી દશા થઈ, એમ કૌશલ્યાને કહે છે. મારે કારણ તારે આવી દશા થઈ, પિતાજીનો સ્વર્ગવાસ થયો અને આ રઘુકુળમાં સર્વશ્રેષ્ઠ મોટા ભાઈને વનમાં જવું પડ્યું. અરે રે, હું બધા જ અનર્થોનું કારણ થયો. કે છે કે આ રઘુકુળના વાંસના વન સમાન રઘુકુળમાં અગ્નિ સમાન થયો અને કારણે અત્યંત દુઃખ અને અનર્થનો ભાગી બન્યો. માતાએ આ પુત્રના વચન સાંભળ્યા તો કૌશલ્યાના ભરત જાણે રામ આવે ના હોય એવો જ આનંદ, એવી જાતની લાગણી છે. અત્યારે આનંદનો પ્રસંગ નથી, એ પ્રકારનો જે સ્નેહ ઉત્પન્ન થયો. ઉઠીને ભરતને છાતી સાથે ચાંપ્યો, એની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને કૌશલ્યામાં કેવા છે, સ્વભાવ અત્યંત સરળ છે. એમણે ભરતને છાતી સાથે ચાંપ્યો, અત્યંત પ્રેમ, જાણે કે રામજી પાસે ના આવ્યા હોય. પછી શત્રુઘ્નથી મળી, એના હૃદયમાં શોક અને સ્નેહ બધું એકે સમાતું નથી. તો બીજી બધી રાણીઓ પણ ત્યાં હાજર હતી. કૌશલ્યાનો સ્વભાવ જોઈને બધા કહેવા લાગ્યા કે રામજીની માતા તો આવી છે ને, અત્યંત સરળ સ્વભાવ. જેમ રામજી કોઈ માતા પ્રત્યે ક્યારે ભેદભાવ ના રાખતા, કૌશલ્યામાં કોઈ પુત્ર પ્રત્યે ભેદભાવ રાખતી નથી. માતાએ ભરતજીને ગોદમાં લીધો ને આંસુ લૂછ્યા અને અત્યંત કોમળ વચન કહ્યા, હે વત્સ, હું તો તારા પર વારી જાઉં છું, પણ હવે અત્યંત ધૈર્ય ધારણ કર. આ સમય બહુ ખરાબ છે, અત્યંત ધીરજની આવશ્યકતા છે. જો મહારાજાએ ધીરજ ધારણ ન કરીને દેહનો ત્યાગ થયો અને અત્યંત અનર્થ થયો, હવે તું ધૈર્ય ધારણ કર. અને આ બધા માટે કોઈનો દોષ આપવાની કઈ જરૂર નથી, અથવા એનો કઈ અર્થ નથી. કાળ અને કર્મ એની ગતિને કારણે થતું હોય છે, માટે કૈકેયીને પણ દોષ આપવો યોગ્ય નથી. ટૂંકમાં કૌશલ્ય ઈચ્છે નહીં કે કૈકેયીને પણ દોષ મળે. હે બેટા, પિતા પછી તો વર્ણન કરવા લાગી કે પિતાની આજ્ઞાથી આ રઘુવીર તો એમણે પોતાના બધા અલંકારો, બધા વસ્ત્રો ઉતારી નાખ્યા અને છતાં પણ હૃદયમાં કોઈ હર્ષ પણ નથી, વિષાદ પણ નથી. વલ્કલ ધારણ કરી લીધા. એનું મુખ પ્રસન્ન હતું, કોઈ રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં. અને જતા પહેલા બધાને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, બધા સેવકોને બોલાવ્યા અને જે કઈ જરૂરિયાત હોય બધાને બોલાવ્યા અને બધાને સંતુષ્ટ કર્યા, દાન આપ્યું. અને પછી જવા તૈયાર થયા. જયારે સાંભળ્યું સીતાજી તરત એમની સાથે થઈ ગયા. ખૂબ બધાએ સમજાવ્યા, પણ રામજીના ચરણમાં અનુરાગ વાળી સીતા કોઈ એને સમજાવી ન શક્યું. આવું સાંભળ્યું ભરત તરત, લક્ષ્મણ તરત ઉભા થઈ ગયા, સીતારામ સાથે જ ગયા. એમ તો કોઈ સમજાવવાનો પ્રયત્ન પણ ના કર્યો. ખાલી રામજીએ કંઈક પ્રયત્ન કર્યો સમજાવવાનો, પણ લક્ષ્મણ તો કોઈ માને નહીં. અને ત્યારે બધાને મસ્તક નવાવીને રામજી લક્ષ્મણ સીતા સહિત વનમાં જવા ચાલી નીકળ્યા. કૌશલ્યા વર્ણન કરે છે કે રામ, લક્ષ્મણ અને સીતા તો વનમાં ગયા, પણ જો ને હું કેવી અભાગી છું કે હું એની સાથે પણ ના ગઈ, કે મારો પ્રાણ પણ સાથે ના ગયો. અરે વિચાર કર, હે ભરત, તું તો આ સાંભળી રહ્યો, મારી તો આંખોની સામે આ બધું બન્યું, અને છતાં પણ આ જીવ કેવો અભાગી છે કે એણે પ્રાણનો ત્યાગ ન કર્યો. પ્રાણના ત્યાગનો પ્રસંગ હતો, પ્રાણનો ત્યાગ કેવો અભાગી જીવ છે. ખરેખર મારામાં હું તો નિષ્ઠુર છું. મારા સ્નેહનો જયારે વિચાર કરું ત્યારે મને લજ્જા પણ નથી આવતી. એ પણ આશ્ચર્યની વાત છે કે રામ જેવા પુત્ર મને પ્રાપ્ત થયા, હું એની માતા છું. ખરેખર જીવવાનું ને મરવાનું તો કોણે જાણ્યું? મહારાજા દશરથે જાણ્યું. કારણ કે જીવતા એમણે રામજીના પ્રેમ અને મૃત્યુ વખતે પણ રામજીના પ્રેમમાં શરીરનો ત્યાગ કર્યો. મારું હૃદય વજ્ર જેવું કઠણ છે. આમ આ બધા કૌશલ્યના આ પ્રકારના વચન સાંભળીને બધા લોકો અત્યંત વ્યાકુળ થઈ ગયા, શોકગ્રસ્ત થઈ ગયા, બધા વિલાપ કરવા લાગ્યા. સમગ્ર રાજગૃહ જાણે કે શોકગૃહ ના થઈ ગયું હોય. બંને ભાઈઓ પણ વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગ્યા. ત્યારે કૌશલ્યાએ બંનેને પોતાના હૃદય સાથે ચાંપ્યા અને પછી કૌશલ્યાએ અનેક વિવેકમય વાતો કહીને
ભરતજીને સમજાવ્યા, શાંત કર્યા. ભરતજીએ પણ પછી બીજી બધી માતાઓ હતી, કૌશલ્યા ઉપરાંત બીજી ઘણી રાણીઓ હતી, એ બધાને એમણે સમજાવ્યા ભરતજીએ. અને પછી ભરતજી બે હાથ જોડીને આ સરળ વચન કહેવા લાગ્યા. તો ભરતજી શપથ રહે છે, સોગંદ રહે છે. એવી શંકાઓ થાય જ કે આ બધું થયું, ભરતજીનો કંઈક હાથ હોવો જ જોઈએ, ભરતજીની સંમતિ હોવી જ જોઈએ. એની સંમતિ વગર આવું થાય કેવી રીતે? અને ભરત હવે જાહેર કરે છે કે આમાં કોઈ પ્રકારની જો મારી સંમતિ હોય તો બધું પાપ મને લાગે. બે પ્રકારનું પાપ છે, એક તો જે ન કરવું જોઈએ કરે એનું પાપ, અને કરવું જોઈએ ન કરે એનું પાપ. તો ભરત અનેક બધા પાપ ગણાવે છે કે માતા અને પિતાનો જો કોઈ વધ કરે તો માતા પિતાનો વધ કરવાથી પુત્રને જેવું પાપ લાગે. કોઈ ગોશાળા કે બ્રાહ્મણી નગરીને બાળી નાખે, જે પાપ સ્ત્રીના બાળકને મારવાથી થાય, જે મિત્ર રાજાને વિષ દેવાથી થાય, આમાં મહાન ઘાતકી પાપ છે આ તો બધા. એ સિવાયના જેટલા બધા પાપ અને ઉપપાપ હોય બધા મને લાગો જો આમાં મારી સંમતિ હોય તો. એની ઉપરાંત કહે છે કે જો મેં ખોટી ઉપાસના કરી હોય, શરીર થતા પાપ છે. પછી કહે છે કે જો મેં ભગવાનના ચરણે છોડીને આ પ્રેતાત્મા, ભૂતાત્મા એ બધાની જો ઉપાસના કરી હોય તો મને એવી ગતિ મળે. જો મેં સંમતિ આપી હોય તો આ પ્રકારની ગતિ મને પ્રાપ્ત થાવ. જે હરિ શિવજી અને ભગવાનની હરિની ઉપાસના છોડીને આ ભૂત પ્રેતની ઉપાસના કરતા હોય એમને કેવી ગતિ મળે, એવી ગતિ મને પ્રાપ્ત થાવ જો મારી એમાં સંમતિ હોય તો. એ સિવાય પછી જ્ઞાન એવું હોય તો પણ એક તો શરીર થતા કર્મ, મનથી થતા કર્મ અને પોતાના વિચારથી થતા કર્મ. જે લોકો વેદ વેચતા હોય, ધર્મ ગાયને દોહતા હોય, ટૂંકમાં આ બધાનો પોતાના માત્ર સ્વાર્થ માટે ઉપયોગ કરતા હોય. જે લોકો ચુગલીખોર હોય, બીજાઓના પાપ 4 વાર જાહેર કરતા હોય, જે કપટી હોય, કુટિલ હોય, કલહપ્રિય હોય, ક્રોધી હોય, વેદની પણ હાંસી ઉડાવનારા હોય, વિશ્વના વિરોધી હોય, લોભી, લંપટ, લોલુપ, અને જે બીજાના ધન અને સ્ત્રી પર નજર કરનારા હોય, આ બધાની કેવી ઘોર ગતિ થાય. આવી ઘોર ગતિ મને પ્રાપ્ત થાવ જો હે માતાઓ અમારી સંમતિ હોય તો. એ સિવાય જે કરવાનું હોય તો ન કરીએ તો પણ પાપ લાગે. જેને સાધુઓ સાથે સંગતિ નથી કરી, પ્રેમ નથી કર્યો, જે લોકો અભાગ્યા લોકો છે, પરમાર્થ માર્ગ વિમુખ છે, જેમને આ નરદેહ પ્રાપ્ત કરીને ભગવાનનું ભજન ન કર્યું હોય, જેમને ભગવાનનું યશ સાંભળવાનું ગમતું ના હોય, જે લોકો વેદ માર્ગ છોડીને વામ માર્ગનું અનુસરણ કરતા હોય, જો ઠગ હોય, વેશ બનાવીને સંસારને ઠગતા હોય, તો આ લોકોની જેવી ગતિ થાય હે માતા એવી ગતિ મને પ્રાપ્ત થાવ. મારી સંમતિ તો નહીં પણ મને ખબર પણ હોય. બે વસ્તુ છે, એક તો ભરતને આ બધી ખબર હોય અને એને સંમતિ આપી. સંમતિ આપવાનો પ્રશ્ન જ નથી, પણ આ વસ્તુમાં ખબર પણ હોય. એમ એ રીતે મૂકપણે પણ ધારો કે મેં એને અનુમતિ આપી હોય તો પણ આ બધું પાપ મને લાગો, આવી દુર્ગતિ મારી થાવ. આમ કરીને ભરત આવા સોગંદ લે છે કે હે માતાઓ હું સોગંદ ખાઈ, આ બધા સોગંદ ખાઈને કહું છું કે અમારી સંમતિ પણ નથી, આ વસ્તુની મને જાણ પણ નથી. આજે સાંભળ્યું 168 દોહામાં તુલસીદાસજી કહે છે, मातु भरत के बचन सुनी, मातु भरत के बचन सुनी, साचे सुरल सुभाय, साचे सरल सुभाय, कहती राम प्रिय तात तुम, कहती राम प्रिय सदा बचन मन काय, सदा માતુ ભરત કે વચન સુની. આ ભરતના આવા સરળ વચનો સાંભળીને માતાએ કૌશલ્યાએ કહ્યું સાચે સરળ સ્વભાવ. વચન કેવા છે? સત્ય છે. અત્યંત સરળ સ્વભાવમાંથી થયેલા વચન આ સાંભળીને માતા કહેવા લાગી કૌશલ્યા, કહત રામ પ્રિય તાત તુમ સદા મચન મન કાય. હે તાત, હે પુત્ર, કોઈ સંશય, કોઈ શંકા જ નથી. તો તું મન, વચન ને કર્મથી હંમેશા રામજી તને પ્રિય છે, એમાં કોઈને શંકા છે જ નહીં. અને માટે આમાં તારી સંમતિ હોય અને તને જાણ હોય એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો કોઈ રીતે તું શોક ના કરીશ. તો હવે તુલસીદાસજી મહારાજ આગળ વર્ણન કરે છે,
राम प्राण हूँ ते प्राण तुम्हारे, राम प्राण हूँ ते प्राण तुम रघुपति ही प्राण होते प्यारे, तुम रघुपति ही प्राण होते प्यारे। विदु विष चबई स्रवई हिमु आगे, विदु विष होई बारी चर बारी बिरागी, होई बारी चर भय ज्ञान बरु मिटई नमो, भय ज्ञान बरु मिटई नमो। तुम राम ही प्रतिकूल न हो, तुम राम ही प्रतिकूल मत तुम्हारे हूँ जो जग कही, मत तुम्हारे हूँ जो जग कही। सो सपने हूँ सुख सुगति न लही, सो सपने हूँ सुख सुगति न अस कही मातु भरतु ही आए, मातु भरतु हिर लाए। थन पय स्रवहि नयन जल छाए, थन पय स्रवहि नयन जल करत बिलाप बहुत एहि भांति, करत बिलाप बहुत एहि भांति। बैठ ही बीत गई सब राति, बैठ ही बीत गई सब राति। कौशल्य क्या है? राम प्राण હું તે પ્રાણ તમારે. હે ભરત, કોઈ શંકા જ નથી કે રામ તને પ્રાણથી પણ વધારે પ્રિય છે. પ્રાણસ્ય પ્રાણ, રામ તો પરમાત્મા છે, પ્રાણ પ્રાણ તો તું જાણે છે અને મને ખબર છે કે રામ તને પ્રાણથી પણ પ્રિય છે. તું રઘુપતિ ही પ્રાણ હું તે પ્યાર, એટલું જ નહીં પણ તું પણ રઘુપતિને પ્રાણથી પ્યારો છે પણ હું જાણું છું. યુવામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયि પશ્યતિ, તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમેન પ્રણશ્યતિ. ભગવાન કહે છે કે જે સર્વત્ર મારા દર્શન કરે છે અને મારામાં સર્વને જોવે છે, હું ક્યારેય એની નજરથી દૂર થતો નથી, એ ક્યારેય મારી નજરથી દૂર થતો નથી. અર્થાત હું હંમેશા એના આત્મરૂપે પ્રકાશું છું અને એ પણ મારી નજરમાંથી ક્યારેય દૂર થતો નથી. અને ભરત, રામ તો તને પ્રાણથી પ્રિય છે અને તું રામને પ્રાણથી પ્રિય છે, એ પણ ભગવાને એ પણ કહે છે. અને ભક્ત માટે ઉદારા સર્વૈવૈતે જ્ઞાની ત્વાત્મયમેવતમ આશ્રિત સંયુક્તાત્મા મામેવાનુત્વામ ગતિમ. એ પહેલા પણ કહે છે કે જ્ઞાની ત્વાત્મયમેવતમ, તો જ્ઞાની તમારા આત્મા જ છે. પ્રિયો હિ જ્ઞાનોત્યર્થમ અહમ ચ મમ પ્રિય. હું જ્ઞાની અત્યંત પ્રિય છું, એ પણ મને અત્યંત પ્રિય છે. तुम रघुपति ही प्राण हो ते प्यारे, कि तुम राम ही प्रतिकूल न हो. कोई दिवस એવું બને જ નહીં કે તું રામને પ્રતિકૂળ હોય. કદાચ જગતને બી અસંભવ વસ્તુઓ બને પણ આ તો ન જ બની શકે. કઈ કઈ અસંભવ વસ્તુઓ છે કૌશલ્યા જે વર્ણન કરે છે. વિધુ વિષ ચવઈ, વિધુ ચંદ્રમા. શક્ય છે કે ચંદ્રમાથી વિષનું વર્ષા થાય. આમ ચંદ્રમા હંમેશા સુધાકર કહે. સુધા એટલે અમૃત. ચંદ્રમા અમૃતની વર્ષા કરવાનો સ્વભાવ છે. કદાચ ચંદ્રમા વિષની વર્ષા કરવા લાગે, શક્ય છે. સ્રવઈ હિમો આગી, શક્ય છે કે બરફમાંથી આગ નીકળે, એવું બને કદાચ. ટૂંકમાં ચંદ્રમાં કદાચ વિષની વર્ષા કરે અને બરફ આગની વર્ષા કરે. બંને તદ્દન વિરુદ્ધ છે. કોઈ દિવસ બરફના આગ સાથે સંભવિત, પણ કદાચ આવું સંભવ બને. હોય બારીચર બારી બિરાગી. બારીચર, આ જળચર જે પ્રાણીઓ હોય કદાચ જળથી વિમુખ થઈ જાય, એ પણ બની જ ના શકે, તો જીવી જ ના શકે. અને ચાહીને કોઈ દિવસ જળચર પ્રાણીઓ જળથી વિમુખ થયું બની જ ના શકે, તો કદાચ એ બને. ભય જ્ઞાન બરો મિટઈ ન મોહું.
જ્ઞાન થયું તો પણ મોહ ગયો નથી, તો બને જ નહીં ને. મોહ તો અજ્ઞાનની ઉપર છે, અને જ્ઞાનથી તો અજ્ઞાન દૂર થાય તો મોહ દૂર થવો જ જોઈએ. આ વસ્તુનો સ્વભાવ છે. ચંદ્રમાં સ્વભાવ છે કે અમૃતની વર્ષા કરવી. હિમનો સ્વભાવ છે કે હંમેશા ઠંડક એનો સ્વભાવ હોય, શીતળતા. અને જળ પ્રાણનો સ્વભાવ છે કે હંમેશા જળનો જ સંગ કરવો. જ્ઞાનનો સ્વભાવ છે અજ્ઞાન મોહનો નાશ કરવો. કદાચ આ બધા પોતાનો સ્વભાવ ત્યાગી અશક્ય છે. પ્રકૃતિ એ અન્યથા ભાવ, ક્યારે પ્રકૃતિ અન્યથા ભાવ બને જ નથી. કોઈ વસ્તુ પોતાનો સ્વભાવ ત્યાગે જ નહીં. બસ આ અશક્ય વસ્તુઓ શક્ય છે. તું રામ અહીં પ્રતિકૂલ ન હોવું, પણ હે ભરત, તું ક્યારે રામને પ્રતિકૂળ થાય એવું બની જ ના શકે. ભરતે 4 શપથ લીધેલા અને તેથી માતાએ 4 દ્રષ્ટાંત આપ્યા. એને કહેલું કે કદાચ ગમે તેવું દેહથી થતા ખરાબ ભયંકર પાતક કરનારની ગતિ થાય એવી ગતિમાં થવા. ઉપાસના તો એવી રીતે દુષ્ટ ઉપાસના કરનારની જે ગતિ થાવ, દુષ્ટ જ્ઞાન હોનાની જે ગતિ થાવ, અને જે કરવાનું છે ન કરે એની જે ગતિ થાવ. આ 4 પ્રકારના શપથ લીધેલા સોગંદ તું માતાએ 4 અને હવે દ્રષ્ટાંત આપ્યા કે નહીં તારી ગતિ થવાનો પ્રશ્ન નથી. એવું ક્યારે પણ ના બને કે તું તને રામ પ્રિય ના હોય, કે તું રામને પ્રતિકૂળ હોય. એટલું જ નહીં, મત તુમાર એવું જો જગ કહી. કદાચ તારો અભિપ્રાય જો જગતમાં કોઈ કહે આજે કે ગમે ત્યારે, જયારે અયોધ્યામાં નગરજનો ચર્ચા કરતા હતા, આવું થયું ત્યારે કોઈ કહી બેઠો કે આ તો ભરતની સંબંધિત થયું છે, એવું કોઈ જુદા અભિપ્રાય હોય. કોઈ કઈ કઈને દોષ આપે, કોઈ મંત્રાના દોષ આપે, કોઈ રાજાને દોષ આપે, જાતના લોકોને દોષ આપતા હતા. કોઈક એવું નીકળ્યું જે ભરતને દોષ આપનાર નીકળ્યું, ભરતની સંબંધિત થયું હશે. તરત બીજો નગરવાસી બોલી ઉઠ્યો, શુક્ર જાય અસ કહે તુમારે. આવું કહેવાથી તારા બધા પુણ્ય નાશ થઈ જશે. કે ભરત પર કોઈની શંકા આવે, બધા તારા પુણ્ય નાશ થાય. એ માતાજી કહે છે. માતા કહે છે મત તુમાર એવું જો જગ કહે. જગતમાં એવું પણ કોઈ કહે કે આમાં તારી સંમતિ હતી, સો સપને હું સુખ સુગત એને લહી. સ્વપ્નો પણ એને સુખ ના મળે કે એને સારી ગતિ પણ ના મળે. સ્વપ્નમાં સુખ ના મળે, આલોક પણ નષ્ટ થઈ જાય, સારી ગતિ ના મળે, પરલોક પણ નષ્ટ થઈ જાય. ટૂંકમાં બધા જ એના પુણ્ય નુકસાન થઈ જાય. અસ કહી મા તું ભરત હિયલાય. આમ ભરતને ખૂબ આશ્વાસન આપ્યું. આમ કહીને માતાએ વળી ભરતને હૃદય સરસો ચાંપ્યો. અને માતાના સ્નેહનું વર્ણન કરે તુલસીદાસજી. થન પય સ્રવહી, સ્તનમાંથી તો કે દૂધ વહેવા લાગ્યું, નયન જલ છાયે, અને આંખો આંસુથી ભરાઈ આવી. તો વાત્સલ્ય ભાવ જે ઉમટી આવ્યો માતાના હૃદયની અંદર, એનું વર્ણન કરે છે. કેટલો સરસ સ્વભાવ. હવે વખતે આ ભરત તો પોતાના પુત્રને વનમાં મોકલવા માટે જવાબદાર બન્યો, અને પોતાના પતિના મૃત્યુ માટે જવાબદાર બન્યો. કેટલો રોષ હૃદયની અંદર હોય. આની જગ્યાએ બીજું કોઈ માતા હોય તો ભરતને શું કરી ના નાખ્યું, શું ન કરી હોય. એવું તો આ માતાને દેખાતું જ નથી. જાણે કે રામ જ ના આવ્યો હોય, ને જેટલો સ્નેહ હોય એટલો જ સ્નેહના હૃદયમાંથી મૂટી રહ્યો છે. કરત વિલાપ બહુત એહી ભાતી. આ રીતે ભરત, શત્રુઘ્ન અને બધી માતાઓ આ રીતે બસ વિલાપ કર્યા કરતી હતી. આ વિલાપ પણ સ્નેહ ને શોક બંને હૃદયમાં સમાતો નથી. આમ શોક અને સ્નેહ બંને ઉભાઈ રહ્યા છે. બેઠે બીત ગઈ સબરાતી. આમ બેઠા બેઠા જ સારી રાખી રાત વીતી ગઈ. તો તુલસીદાસજી કહે છે કેટલું વર્ણન કરવું. આ કરુણા તો બધા મહાકાવ્ય છે ને, બધા જ રસનું એકદમ તાદૃશ નિરૂપણ છે. કરુણા રસનું એટલું જ નિરૂપણ છે. એ પણ એક પ્રધાન રસ છે. તો તુલસીદાસજી કે આખી રાત આજે વિલાપ થયો, શોક વ્યક્ત થયો, એ પણ આવશ્યક છે એટલા માટે કે તો શોકનો વેગ ધીમે ધીમે ઓછો થઈ જાય. એમ કરવાથી પણ એક આશ્વાસન મળે, એક રાહત મળે. તુલસીદાસજી કે આથી વધારે વર્ણન કરવાની મારી શક્તિ નથી, અને તેથી મેં તો માત્ર થોડુંક જ વર્ણન કર્યું. આ રીતે આખી રાત વીતી ગઈ. હવે આગળ શું થાય છે? નૃપ રાજાની ક્રિયાનો પ્રસંગ છે, વર્ણન કરે છે. આગળ ચોપાઈમાં કહે છે, વામદેવ વસિષ્ઠ તબ આયે. વામદેવ વસિષ્ઠ તબ આયે.
सचिव महाजन सकल बोलाए, सचिव महाजन मुनि बहु भांति भरत उपदेशे, मुनि बहु भांति भरत उपदेशे, कही परमारथ बचन सुदेशे, कही पर વામદેવ વશિષ્ઠ તવાય. अब ये सवार થઈ સાંભળ્યું કે ભરત આવી ગયા છે, તરત આ મહામુનિ વામદેવ અને વશિષ્ઠ નહીં માત્ર વામદેવ પણ હતા. તો વામદેવ અને વશિષ્ઠ આ બંને મહાજ્ઞાની અને રઘુકુળના હિતચિંતક ઋષિઓ હતા. ભરતના આવવાના સમાચાર સાંભળ્યા, પ્રાતઃકાળમાં તરત આવી ગયા. તો હવે સૌથી પહેલી જ ક્રિયા કરવાની છે તો કે અગ્નિદાહ. એને સચિવ મહાજન સકલ બોલાય. બધા મંત્રીઓને નગરના મહાજનોને બધાને બોલાવ્યા. મુનિ બાહુભાંતિ ભરત ઉપદેશે. ત્યારે વશિષ્ઠ ઋષિએ ખૂબ બધી રીતે ભરતનો ઉપદેશ કર્યો. કઈ પરમાર્થ વચન સુદેશે. આ સમયને અનુકૂળ જે કે પરમાર્થ વચન હતા એ બધા કહીને ભરતને ખૂબ રીતે સમજાવ્યો. ટૂંકમાં ભરતના હાથે અગ્નિ સંસ્કાર થશે. અંતે માટે બધા મંત્રીઓ નગરના પ્રતિષ્ઠિત જનો પણ હોય અને હવે આ પરમાર્થ ઉપદેશ આપ્યો. કારણ કે એ સિવાય શોક દૂર થાય જ નહીં. આ શોક દૂર થવા માટે કોઈ વ્યાવહારિક દ્રષ્ટિ તો શક્ય જ નથી. વ્યાવહારિક દ્રષ્ટિથી શોકને દૂર કરવો બહુ મુશ્કેલ છે. પારમાર્થિક દ્રષ્ટિથી ઉપદેશ આપ્યો. એ એનું 169 દોહામાં કહે છે. तात हृदय धीरजु धरहु, तात हृदय धीरजु करहु जो अवसर आजू, करहु जो उठे उठे भरत गुरु बचन सुनी, उठे भरत गुरु बचन सुनी, करन कहु सब साजो, करन कहु सब साजो. तात हृदय धीरज धरहु. हे तात, हे पुत्र, हृदयમાં ધીરજ ધારણ કર. કરહુ જો અવસર આજો. અને જે પ્રકારનો અવસર આવી ગયો છે એને યોગ્ય હોય એ પ્રમાણે કરાવો. કહેવાનો ભાવ એ છે કે અત્યારે તો ભરત ન હતા એટલે આ દિવસોમાં મહારાજાનું અવસાન થયું અને આ ભરત હવે આવ્યા ત્યાં સુધીનો જે સમય હતો એમાં વશિષ્ઠજી બધો વ્યવહાર એની આજ્ઞાથી વ્યવહાર થતો હશે. તો કોઈકની આજ્ઞા તો જોઈએ છે. આવો નિયમ છે કે રાજ્ય ક્યારેય પણ કોઈકની આજ્ઞા વગર કે રાજ્યના પાલન કરનારા વગર એક ક્ષણ પણ ન રહેવું જોઈએ. એટલા જ માટે પ્રાઇમ મિનિસ્ટર કોઈનું પણ જો આવી રીતે અવસાન થયું તરત જ ત્યાં આગળ બીજાને સ્થાપિત કરવામાં આવે. બધા જ દેશોમાં પ્રેસિડેન્ટ અમેરિકાનો ગયો કદાચ કોઈ કારણે તરત વાઇસ પ્રેસિડેન્ટ ત્યાં આગળ સ્થપાઈ જાય. અંતે અહીં તો બીજો કોઈ રાજકુમાર હતો પણ નહીં. માટે રાજગુરુ વશિષ્ઠ જે એમની આજ્ઞાથી ચાલતું હશે. પણ હવે કહે છે કે હે ભરત, હવે તું આવી ગયો છે માટે તારે હવે આ બધો કારભાર તારા હાથમાં લઈ આવવો જોઈએ. ઉઠે ભરત ગુરુ વચન સુની. ગુરુજીના વચન સામે ભરત ઉઠ્યા. કરન કહેવું સબુ સાજુ. અને બધી સજા એટલે ટૂંકમાં જે કંઈ આવશ્યકતા હતી એ બધી તૈયારી કરવા માટેની આજ્ઞા આપી દીધી. તો હવે આ મહારાજાનું પેલું અંતિમ ક્રિયા કેવી થઈ એનું વર્ણન કરે છે તુલસીદાસજી. નૃપતનુ વેદ વિહિત અનવાવા, નૃપતનુ વેદ વિહિત પરમ વિચિત્ર વિમાનુ બનાવા, પરમ વિચિત્ર ગતિ પગ ભરત માતુ સબરા. અમિત અનેક સુગંધ સુહાય, અમિત અનેક સુગંધ સુહાય,
सरजु तीर रचि चिता बनाए, सरजु जनु सुरपुर सोपान सुहाए, जनु एहि विधि दाह क्रिया सब कीनी, एहि विधि विधिवत नाय तिलांजुलि दीनी, विधिवत नाय सोधि सुमृति सब वेद पुराण, सोधि कीन भरत दस गात्र विधान, जहाँ जस मुनिवर आय सुदीना, जहाँ जस तहाँ तस सहस भांति सबु कीना, भय विशुद्ध दिए सब दाना, भय विशुद्ध दिए सब धेनु बाजी गज वाहन नाना, धेनु नृपतनु वेद विहित अनुभवा। पहले तो वेदोक्त विधि प्रमाणे राजाના શરીરને શબને સ્નાન કરાવ્યું. બધામાં પાછી વિધિ દરેકમાં અને ઔર્ધ્વદેહિક કર્મ કહેવામાં આવે છે. ઔર્ધ્વદેહિક સ્નાન કરાવતું પણ વેદના મંત્રનું પઠન કરવામાં આવ્યું. પરમ વિચિત્ર વિમાન બનાવવા અને દેહનું ત્યાંથી વહન કરવા માટે અને દહન કરવા માટે કોઈ વિચિત્ર અત્યંત વિચિત્ર એટલે ચિત્ર વિચિત્ર કે સુશોભિત મોટું વિમાન બનાવવામાં આવ્યું. ગતિપગ ભરત માતુ સબ રાખી. બધી માતાઓ, આ 3 માતાઓ તો ખરી, ઉપરાંત બીજી 700 રાણીઓ હતી એવું કહ્યું છે. આ બધી માતાઓ સતી થવા તૈયાર થઈ ગઈ. તો ભરતે બધાના ચરણ પકડીને એમને સતી થતા રોક્યા. એક તો એમ કહે છે કે કોણ સતી થાય? જેને પુત્ર હોય એને સતી થવાની જરૂર નથી. એટલે વીર પ્રસુ, વીર પુત્ર જેને હોય એ માતાએ સતી થવાનો અધિકાર નથી. પણ બીજી બધી રાણીનો પુત્ર ન હતો અને મારે સતી થવા તૈયાર થઈ. તો ભરત એમને સમજાવે કે માતાઓ જુઓ, એક માતાને પુત્ર હોય તો બધી માતાને પુત્ર પ્રાપ્ત થયો છે. અમે 4 વીર પુત્રો છીએ અને તેથી બધી જ માતાઓના બધા પુત્રો છે, માટે તમારે કોઈ સતી થવું યોગ્ય છે જ નહીં. એ સિવાય પણ ભરત રહી રાની દર્શન અભિલાષી. બોલે જો તમે લોકો આવી રીતે સતી થઈ તો રામના દર્શન કરવાનો તમે કોઈ દિવસ લાભ નહીં મળે, માટે તમે રાહ જુઓ રામજીના દર્શન કરવા માટે. અને તેથી બંને રીતે આ રાણીઓને સમજાવીને એમને સતી થતા રોકી. બધાને રામજીના દર્શનની કામના તો છે, એ કદાચ વધારે અસરકારક એમની યુક્તિ હશે. બધી રાણીઓ રોકાઈ ગઈ. ચંદન અગર ભાર બહુઆએ. ખૂબ બધા ચંદન અગર, બધા સુગંધિત જે ભિન્ન ભિન્ન પ્રકારના જે કાષ્ઠ હોય, બધા કાષ્ઠ ખૂબ બધી માત્રામાં લાવવામાં આવ્યા. અમિત અનેક સુગંધ સુહાય. ખૂબ બધી અનેક બધા સુગંધિત પદાર્થો પણ લાવવામાં આવ્યા. સરજુ તીર રચી ચિતા બનાવે. એ ચિતા હંમેશા નદીના તીર પર, ત્યાં સ્મશાન હોય ત્યાં ચિતા મોટી બનાવવામાં આવી. જનુ સુરપુર સોપાન સુહાય. ચિતાનું વર્ણન કરે છે. એટલી ઊંચી ને મોટી ચિતા બનાવી કે જાણે કે તમારે સ્વર્ગમાં જવાની એક સીડી ના હોય એ પ્રકારની મોટી અને એકદમ સુશોભિત ચિતા બનાવવામાં આવે. ખૂબ સુગંધિત બધા કાષ્ઠ વડે અને સુગંધિત દ્રવ્ય વડે પણ એને સુંદર રીતે બનાવવામાં આવે. એ વિધિ દાહ ક્રિયા સબકીની. આ પ્રકારે બધી રીતે દાહ વિધિ કરવામાં આવી. વિધિવત નાય તિલાંજલિ દેની. દાહ વિધિ કર્યા પછી પોતે સ્નાન કરીને
તલ અને જળથી અંજલિ આપવાની રિવાજ છે, એવી વિધિ છે. એને તિલાંજલિ, આમ તિલાંજલિ શબ્દ ગુજરાતમાં તિલાંજલિ આપી દીધી એટલે કે હંમેશા ત્યાગ કર્યો. અહીં તિલાંજલિ આપી એટલે કે આ ત્યાગ થઈ ગયો, ટૂંકમાં ક્રિયા હવે પૂરી થઈ. આ રાજાને ખરેખર વિદાય કર્યા આ તિલાંજલિ આપી ત્યારે. એવું કહે છે કે જ્યાં સુધી મૃતદેહ હોય ત્યાં સુધી પણ હજી જીવાત્મા પૂરેપૂરો વિદાય લેતો નથી, જાણે કે. અને તેથી જયારે એના શબનો દાહ થાય અને ત્યારે એ મૃત જીવે ખરેખર વિદાય, પૂરેપૂરી વિદાય લીધી એમ કહેવાય. એવું કહે છે કોઈક રીતે કંઈક એનો જાણે સંબંધ ન રહી જતો હોય ત્યાં સુધી કહે છે કે જ્યાં સુધી એને દાહ થાય ત્યારે જાણે કે પીડા પણ ન થતી હોય ગમે તેમ, પણ ટૂંકમાં મૃતદેહનો દાહ થાય ત્યારે જ એને પૂરેપૂરી વિદાય આપી કહેવાય. અને એ વિદાયના રૂપે તિલાંજલિ, તલ અને જળથી અંજલિ આપે. સોધિ સ્મૃતિ સબ વેદ પુરાણ, બધી સ્મૃતિ વેદ પુરાણની અંદર જે બધી કહેલી વસ્તુઓ છે તીન ભરત 10 ગાત્ર વિધાન. ભરત જે 10 દિવસ સુધી 10 ગાત્ર વિધાન કર્યું, 10 દિવસ સુધી વિધિ કરી. તો એવું માને છે આ લોકો, કારણ કે આજે મૃત જીવાત્મા જે છે એનો દેહ તો હવે દેહનું તો દહન થઈ ગયું, તો એની પાસે નવો દેહ આવવો જોઈએ. તો જ સ્વર્ગમાં કે કોઈ પિતૃલોકમાં કે સ્વર્ગલોકમાં જાય તો ત્યાં એને પોતાનો દેહ હોય તો જ તેના ભોગ ભોગવી શકે. તો એમ કહે છે કે 10 દિવસ સુધી આ પ્રકારની વિધિ કરે, 10 ગાત્ર વિધિ કહે છે. 10 ગાત્ર વિધિ, 10 ગાત્ર એટલે એક એક દિવસે એક એક વિધિથી એક એક ગાત્ર પ્રાપ્ત થાય. આમ 10 દિવસ વિધિ કરવાથી એને આખું ગાત્ર, આખો દેહ પ્રાપ્ત થાય. અને તેથી આ વિધિ જો યોગ્ય રીતે કરવામાં આવે તો જે મૃતાત્મા છે કે તેને જ આ એનું પૂર્ણ શરીર પ્રાપ્ત થાય. એ લોકની અંદર જે પ્રકારનો ભોગ ભોગવવાનો હોય એને યોગ્ય જે પ્રકારનું શરીર હોય એ પ્રકારનું શરીરને પ્રાપ્ત થાય. એના માટે ભરતજી તો વેદ, પુરાણ, સ્મૃતિ આ બધી વસ્તુ જોઈને ખૂબ સાવધાનીપૂર્વક આ 10 ગાત્રની ક્રિયા કરી. કહ્યું છે પહેલા દિવસે કયું ગાત્ર પ્રાપ્ત થાય, બીજા બધી બહુ વિગતવાર વર્ણન છે ગરુડ પુરાણ જેવા પુરાણોની અંદર. આ બધી ટૂંકમાં પુરાણોમાં આ બધી વસ્તુનું વર્ણન છે, પરંતુ એમાં કોઈ ત્રુટિ ન થાય એ પ્રકારની ભરતજી ખૂબ કાળજી નથી. નહીં તો કે ત્રુટિ રહી જાય તો એકાદ અંગ તો વિકલાંગ, તો પછી એ તાપ પછી વિકલાંગ રહી જાય અને તો પછી પેલા લોકના જે ભોગ છે યોગ્ય રીતે ન ભોગવી શકે. અને માટે પિતાજીને કોઈ પ્રકારની એવી વિપત્તિ ના આવે એ પ્રકારની કાળજી ભરત રહી. જ્યાં જસ મુનિવર આય સુધીના, જ્યાં મુનિવર એટલે વશિષ્ઠજીએ જે પ્રકારની આજ્ઞા કરી તહ તસ સહસ ભાંતિ સબુકીના, બધું જ એમણે એ રીતે કર્યું કે સહજ ભાનથી. મુનિ કે આ કરવું છે 1000 ગણું કરે, દાન આપવું છે કે એના કરતા 1000 ગણું દાન આપે. જે કઈ વિધિ કરવાનું વશિષ્ઠજીએ એને આજ્ઞા કરી કે એને સૂચના આપી એનાથી 1000 ગણું એને કર્યું. ભય વિશુદ્ધ દિયે સબ દાના, પોતે વિશુદ્ધ થઈને બધા પ્રકારના દાન એમણે કર્યા. આ 11મા દિવસનું કર્મ છે. 11મા દિવસે આ બધા દાન કરવામાં આવ્યા. એમાં કોને કારણે? પિતાની પ્રીતિ માટે. ધેનુ વાજ ગજ વાહન નાના, ગાયો, ઘોડાઓ, હાથી, આમ અનેક પ્રકારના બધા દાન ત્યારે કરવામાં આવ્યા 11મા દિવસે. આગળ જશે સિંહાસન ભૂષણ બસન, સિંહાસન ભૂષણ અન્ન ધર નિધન ધામ, દિયે ભર તુલહી ભૂમિ સુર, હે પરિપૂરન કામ, હે આ 11મા દિવસે જે દાન કરવામાં આવ્યું આગળ પણ સિંહાસન, આમ તો શૈયા આપવામાં આવે પણ રાજા છે ને આપણે સિંહાસન આપવામાં આવ્યું. ભૂષણ વસ્ત્ર, ભૂષણ આભૂષણ, વસ્ત્ર, અન્ન, ધરણી પૃથ્વી, ધન અને ધામ એટલે કે વસ્ત્ર. તો આવા બધા દ્રવ્યોના દાન કરવાની પ્રથા છે. એ વખતે ખાસ દ્રવ્યોનું દાન કરવામાં, તલનું દાન કરવામાં આવતું હોય. હવે અમુક દ્રવ્યોના સુવર્ણનું, રજતનું, આવી રીતે હિરણ્ય છે, રજત છે, ગો છે, ધરતી છે, વસ્ત્ર
અલંકાર, તલ, આ બધા દ્રવ્યો છે એવા બધા 11 વસ્તુઓના દાન થતા હોય છે. 11મા દિવસે આવી રીતે 11 પ્રકારના પદાર્થોના દાન કર્યા, ખૂબ દાન કર્યું. દિયે ભરતુલહી ભૂમિસુર, ભૂમિસુર એટલે ભૂમિ પરના જે દેવતાઓ છે, બ્રાહ્મણો છે, એ બધા બ્રાહ્મણોને બોલાવીને ભરતજી આ પ્રકારનું દાન કર્યું. કેટલું ક્યાંથી દાન કર્યું? ભે પરિપૂર્ણ કામ, પેલા લોકો પૂર્ણ થઈ ગયા. ટૂંકમાં એ લોકોને દાન પ્રાપ્ત કરવાનો કોઈ પ્રકારની ઈચ્છા બાકી ન રહે એટલે માત્રામાં દાન કર્યું અને એ લોકો પૂર્ણ કામ થઈ ગયા. એટલા જ માટે કે મહારાજા જે ચક્રવર્તી છે એમને પણ સર્વ રીતે તૃપ્તિ પ્રાપ્ત થાવ. તો એ રાજોપયોગી વસ્તુઓ બધી પણ આપવામાં આવે. આમ કરીને આ અંત્યેષ્ટિ જે ક્રિયા છે એ પૂરી થઈ. હવે આગળ વર્ણન કરે છે. પિતુહિત ભરત કીની જસી કરની, પિતુહિત ભરત કીની જસી સો મુખ લાખ જાય નહીં બરની, સો મુખ સુદીનું સોધી મુનિવર તબ આય, સુદીનું સચિવ મહાજન સકલ બોલાય, बैठे राजसभा सब जाए, पठे बोली भरत दो, पठे बोली भरत दो भाई, पठे बोली भरत दो भाई। भरतु वसिष्ठ निकट बैठा रे, भरतु नीति धर्ममय वचन उचारे, नीति प्रथम कथा सब मुनिवर बरनी, कई कई कुटिल कीनी जसी करनी, कई कई भूप धर्म व्रतु सत्य सहारा, भूप जेहि तनु परिहरि प्रेम निबाहा, कहत राम गुणशील सुभाओ, कहत राम गुण सजल नयन पुल केओ मुनि राओ, सजल बहुरी लखन सिय प्रीति बखानी, शोक स्नेह मगन मुनि ज्ञानी, शोक પિતુહિત ભરત કીન જસી કરને. આમ પિતાના નિમિત્ત ભરતે જે બધા કાર્યો કર્યા, 100 મુખ લાખ જાય નહીં બરણી. તુલસીદાસ કહે એ લાખ મુખથી પણ વર્ણન ના થઈ શકે એટલું બધું દાન અને બધી ક્રિયાઓ ભરતે પિતાજીની પાછળ કરી. એવું કહેવાય છે કે અહીં જે કરવામાં આવે અનંત ગુણ થઈ, અનંત ગણિત થઈને, અનંત ઘણું થઈને એ પેલા મૃતાત્માને પ્રાપ્ત થાય. આ બધી માન્યતાઓ છે, બધી શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધયા યત ક્રિયતે તો શ્રાદ્ધમ, શ્રાદ્ધમાં શ્રદ્ધા એ મુખ્ય વસ્તુ છે, જે શ્રદ્ધાથી કરવામાં આવે. કારણ કે મર્યા પછી શું થાય છે તો કોઈ જાણતું નથી, માત્ર શાસ્ત્ર જ આપણા માટે પ્રમાણભૂત છે. એ શાસ્ત્રના વચનમાં શ્રદ્ધા હોય તો પછી એ શ્રદ્ધાપૂર્વક આવું કરવામાં આવે.
તો પિતાને આ બધાનું અનંત ઘણું ફળ પ્રાપ્ત થાવ એ પ્રકારની મનમાં ભાવના કરીને ભરતજીએ આ બધી વસ્તુ દાન દીધું. જેથી એવું છે કે આ અહીં જે કરવામાં આવે એનું પેલા સંબંધ છે. કોઈને એમ કે તમે અહીં કરવાનું પેલાને કેમ પ્રાપ્ત કે હા સંકલ્પ જે કરવામાં આવે એ બીજાને પણ પ્રાપ્ત થાય. હું પ્રાર્થના કરું તો બીજાને પ્રાપ્ત થાય જે પ્રકારનો સંકલ્પ હોય તો. અને તે રીતે અહીં જે કર્મ કરવામાં આવે સંકલ્પ હોય તો બીજા જીવને પણ પ્રાપ્ત થાય. તો એટલે એ સદગત આત્માને પ્રાપ્ત થાય. આ પ્રકારે બધી ક્રિયાઓ સમાપ્ત થઈ. હવે કે છે સુધીનું શોધી મુનિવર તમાય. બસ હવે રાજ્ય પર બેસાડવાનો પ્રસંગ આવી ગયો. રાજ્યાભિષેકનો પ્રસ્તાવ થાય છે હવે. તો હવે એના રાજ્યાભિષેકનો પ્રસંગ આવી ગયો. આ નગર જ્યાં જે રાજ્ય છે એ રાજા વગર તો રહી ન શકે. અત્યાર બધા રાજ્યનો ભાર જાણે કે વશિષ્ઠ ઋષિ પર હોય. હવે એ ભારે સોંપી દેવા માંગે છે. સુધીનું સૌથી અંતેથી સારો દિવસ સારો મુહૂર્ત જોઈને મુનિવર ત્યારે આવી ગયા. સચિવ મહાજન સકલ બોલાય. બધા મંત્રીઓને નગરના બધા મહાજનોને બોલાવ્યા. આ વખતે વશિષ્ઠ ઋષિએ કોઈ જાહેરાત કરી જ નહીં. આજે ને આજે રાજ્ય આપી દેવા માંગે છે. એક દિવસ આગળ જાહેરાત કરી રામજીના રાજ્ય માટે આટલી એક રાત વહેલી જાહેરાત છે આટલો બધો જો અનર્થ થઈ જાય. ટૂંકમાં આ તો રાજકારણ છે ને બધું. પોલિટિક્સ કોને કહેવાય? રાજકારણ છે. અને એવી કોના મનમાં કયા પ્રકારની ઈચ્છાઓ હોય, કઈ જાતના ઈરાદાઓ હોય અને પોતાના ઈરાદાઓ પાર પાડવામાં માણસો કઈ જાતની બધી કર્મ કરી શકે, તો કેવા દાવ પેચ ખેરી શકે, આ બધાની કોઈ પણ તમે એ કહી ના શકો. તો વશિષ્ઠ તો બધી નીતિ જાણતા હોય છે અને માટે એમણે જોયું કે હવે આ જાહેરાત કરવાનો પ્રશ્ન છે જ નહીં. અને માટે એને રાજ્યાભિષેકના પ્રસ્તાવ માટે જેની આવશ્યક બધા સચિવોને નગરના મહાજનો એટલે જે પોતાના ચરિત્રથી અને પોતાની ઉદારતાથી અને પોતાની ડહાપણથી એકદમ પ્રસિદ્ધ થયેલા હોય અને જેનું લોકો બધા અનુસરણ કરતા નામ મહાજન. કારણ કે એ મહાજનો જે માર્ગ એ માર્ગે આપણે જવું જોઈએ. મહાજનો ગત યેન સપંથા. જેનાથી મહાજન ગયા હોય એ આપણો માર્ગ છે. ટૂંકમાં લોકો જેનું અનુસરણ કરતા હોય એની જેમણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી મહાજનો એમની પણ સંમતિની આવશ્યકતા છે. છેવટે રાજા તારે રાજ્ય કરી શકે બધાનો સહકાર હોય ત્યારે. ધારો કે ભરતને હવે તમે વશિષ્ઠ મુનિ મૂકી દે ખરા રાજ્ય સિંહાસન પર. આ બધાનો જો વિરોધ હોય, સચિવોનો વિરોધ હોય તો, ના નગરના મહાજનોનો વિરોધ હોય તો એ બધાની સંમતિ પ્રાપ્ત કરવાની જરૂર છે. મારા બધાને બોલાવી મંગાવ્યા. બધા લોકો બાય છે રાજસભા સભાઈ. આ બધા લોકો આવીને રાજસભામાં આવી ગયા. પઠે બોલી ભરત બહુ ભાઈ. અને પછી બંને ભાઈ ભરત ને શત્રુઘ્નને પણ બોલાવીને એમને ત્યાં તો કે એમને ત્યાં બોલાવી મંગાવ્યા. ટૂંકમાં ભરત જાતે તો આવ્યા જ નથી, એમને બોલાવવામાં આવ્યા. આવીને ક્યાંક બેસી ગયા છે. અત્યારે રાજ સિંહાસન પછી બેઠા નથી, ક્યાંક બેસી ગયા છે. ભરત વશિષ્ઠ નિકટ બેઠા રહે. એટલે વશિષ્ઠ ઋષિ ભરતને પોતાની નજીક બેસાડ્યા. એકદમ સ્નેહનું પણ પ્રદર્શન કરે છે. ભરતને પણ અત્યારે ખૂબ આશ્વાસનની જરૂર છે, એને પણ સ્વીકારની જરૂર છે, પ્રેમની જરૂર છે. તો વશિષ્ઠ ઋષિ ભરતને એકદમ નિકટમાં બેસાડે છે. નીતિ ધર્મમય વચન ઉચ્ચારે. ભરતને સમજાવવાના છે ને પહેલા રાજ્યનો સ્વીકાર કરે માટે. આ છે ને વશિષ્ઠ જાણે છે કે નથી સ્વીકાર કરવાનો. એના માટે એ રાજ્યનો સ્વીકાર કરે પેલા નીતિ અને ધર્મ. તો કે છે વ્યાખ્યાન કરનારાઓ કે પહેલા ધર્મ અને નીતિ હોવી જોઈએ. પહેલા ધર્મનો ખરેખર ઉપદેશ હોવો જોઈએ અને પછી નીતિ હોય. નીતિ એટલે કે જે આપણે વ્યવહારની અંદર જે પ્રકારના નિયમોનું પાલન કરીએ તે પેલા ધર્મ. તો કે નીતિ ધર્મ. પહેલા નીતિની વાત કરી પછી ધર્મની વાત કરી. અત્યારે ભારત માટે ધર્મ તો એ પોતે જ ધર્મ કહે છે. ધર્મ શું છે તો કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર એને રાજ્યમાં હોય. હું જ્યેષ્ઠ પુત્ર રાજ્ય નહીં લઉં. જ્યાં સુધી મોટા હોય ત્યાં નાના ભાઈ ના કરવું. મારા મોટા ભાઈ હયાત છે, હું કઈ ના કરું. આમ ધર્મ દેખાડીને ભરત તો રાજ્ય સ્વીકારવા તૈયાર ના થાય. એટલે કહેવા માંગે છે ધર્મ કરતા નીતિ મહત્વની છે અત્યારે. આમ તો એવી નીતિ ન હોવી જોઈએ જે ધર્મથી વિરુદ્ધ હોય. ધર્મ અર્થ કામ અને મોક્ષ. અર્થ અને કામ એવો તો ન હોવો જોઈએ ધર્મથી વિરુદ્ધ હોય. તો નીતિની વિરુદ્ધ તો રાજ્ય ન હોવું જોઈએ, પણ ધર્મની વિરુદ્ધ નીતિ પણ ના હોવી જોઈએ. નીતિ અને ધર્મ બંનેનો ઉપદેશ કરે છે.
પ્રથમ કથા સબ મુનિવર બરની. હવે વશિષ્ઠજી જાહેરની અંદર ખરેખર જે બની ગયું એ બધું જાહેર કરે છે. અત્યાર સુધી ખરેખર આ કૈકેયીના મહેલમાં શું બન્યું એની વાતો ચારે બાજુ ચાલતી હશે. દરેકને પોતપોતાના અભિપ્રાય હોય, દરેક જણાએ કોઈને કોઈ પછી સાંભળેલું હોય, કોઈને સીધે સીધા કે કોઈને પ્રત્યક્ષ જ્ઞાન તો છે નહીં, અને કોઈને કદાચ સાચા સમાચાર ના પણ હોય. ભરતને પણ નથી. ભરતે કોઈ પાસે સાંભળ્યું હોય, નગરજનોએ પણ બીજા પાસે સાંભળ્યું હોય, તો વશિષ્ઠ ઋષિની ઈચ્છા છે કે બધા લોકોને સ્પષ્ટ આ વસ્તુની માહિતી મળે. પ્રથમ કથા સબ મુનિવર બરની. મુનિઓ વશિષ્ઠજીએ પહેલા જે બધી કથા થઈ ગઈ હતી એ બધું એનું વર્ણન કર્યું જાહેરમાં. કઈ કઈ કુટિલે કીની જસી કરની. અને આ કૈકેયીની જે કુટિલની જે કૈકેયી છે, જે કે એને કરણી કરી એ બધું સંભળાવ્યું. ટૂંકમાં બધી કુટિલતા, ટૂંકમાં કોઈને દોષ આપવો હોય તો દોષ કોને મળવો જોઈએ? કૈકેયીને. જેથી નગરજનોને, મહાજનોને, સચિવોને બધાને બહુ સ્પષ્ટ જ્ઞાન થાય કે આમાં દશરથ રાજાનો કોઈ દોષ નથી, રામજીનો કોઈ દોષ નથી, ભરતનો પણ દોષ નથી. આમ ભરતની આમાં સંમતિ તો નથી, પણ એને જાણ પણ નથી. ભરતની જાણ વગર, સંમતિ વગર આ બધું કરવામાં આવ્યું છે. એનામાં કોઈ દોષ નથી. જો કોઈ દોષ હોય તો કૈકેયીમાં દોષ છે. એ બધું આ મહાજનોને, સચિવોને જણાવવું જોઈએ કે ભરત નિર્દોષ છે. અને તો જ એ લોકો ભરતનો રાજા તરીકે સ્વીકાર કરી શકે, સ્વીકાર ન કરે. અને માટે વશિષ્ઠ વિચાર કરો, કેવી બધી બરોબર રાજકાળ જાણે છે ને, તો એ રીતે બધાનું મત જે છે એને પહેલા અનુકૂળ બનાવવા માટે વશિષ્ઠ ઋષિએ પહેલા જે કંઈ બધી વસ્તુ થઈ ગયેલી એમણે કહી. કે જો રામનો રાજ્યાભિષેક થવાનો તો આ બધાની સંમતિ હતી, અને આ સાંભળ્યું, અને કૈકેયી જયારે જાણ્યું એને જરાય સ્વીકાર ન કર્યો. તત કોપ ભવનમાં ગઈ અને રાજાને મનાવવા ગયા. પૂછ્યું કે ભાઈ શું થયું? ત્યારે કૈકેયી તો કહેવા લાગી કે પહેલા જે આપેલું છે શું થયું, તને શું જોઈએ છે, તું માંગે તો આપી દો. રાજા એટલા ખુશ હતા ને કે રામનો રાજ્યાભિષેક થયો. તમે શું પહેલા જે વચન આપેલું તો જે આપ્યું નથી, પહેલા જે વચન આપેલા જે આપેલું નવું તમે શું આપવાના હતા? એમ જયારે કૈકેયી કહ્યું ત્યારે રામ આવું કહ્યું ત્યારે દશરથ રાજાએ રામના સોગંદ લીધા. રામના સોગંદ એને કહું છું કે તું જે માંગીશ ત્યાં હું તને આપીશ. બસ રામના સોગંદ જયારે લીધા પછી તો એને પોતાના વરદાન માંગી લીધા. આમ ટૂંકમાં કે રાજા તો ધર્મવ્રત હતા. આમાં રાજાનો વાંક નથી. કોઈને એમ કે રાજા કેવો સ્ત્રી લંપટ છે, રાજા કેવો મૂર્ખ છે, એને મીગીની કુશળતા નથી. તો કે નહીં, રાજા તો ધર્મનિષ્ઠ છે. એમણે ક્યારેય અધર્મ આચરણ કર્યું જ નથી. અને માટે એમણે રાજાએ સત્યનું રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય અરો બચે પણ પોતાનું વચન ન જાય. તુલસી જાણ્યું દશરથ હિ ધર્મનું સત્ય સમાન. તુલસી ક્યારે પણ સત્ય સમાન ધર્મ એ સત્યથી વધારે કઈ ધર્મ માન્યો જ નથી. રામ તજેવ જે લાગી વિનું રામ પરિહરે ઉપાન. સત્ય જ એને ધર્મ માનતા હતા. સત્ય માટે એમણે રામનો પણ ત્યાગ કર્યો, અને રામના ત્યાગ પછી પ્રાણનો પણ ત્યાગ કર્યો, પણ સત્યનો ત્યાગ ન કર્યો. આવા રાજા ધર્મનિષ્ઠ છે, સત્યનિષ્ઠ છે. તો ક્યારે રાજા સત્યના ધર્મમાંથી ક્યારે એમણે પીછેહટ કરી નથી. તો કોઈ કે આવો કેવો રાજા, સારો ધર્મ કર્યું, સત્ય પણ એના હૃદયમાં કઈ લાગણી જ નથી. આ પોતાના દીકરાને તો વનમાં જવા દીધો તો એના હૃદયમાં કઈ લાગણી છે કે નહીં, પ્રેમ છે કે નહીં? એટલે ઘણી વાર એવું લાગે આપણને કે આ સત્યને ધર્મના બધા ઝંડાઓ લઈ લે, પણ લોકો તો નિષ્ઠુર હોય છે. રાજાઓ નિષ્ઠુર છે? તો કે નહીં. બેનું રામ પરિહર્યું પ્રાણ. જો એનો પ્રાણ ન ત્યાગ્યો હોત અને જો એમને રહી ગયા હોત તો કદાચ એના સ્નેહ વાળા લોકોને શંકા થાત. તો કે નહીં. રાજાએ પોતાના પ્રેમનું પણ ત્યાં પુરાવો આપી દીધો કે જેવા રામ ગયા એમણે તરત પોતાનો પ્રાણ ત્યાગી દીધો. રાજામાં સત્ય પણ છે, ધર્મ પણ છે, અને પ્રેમ પણ છે. આમ આવી બધી વાત કહી. અને પછી કહત રામ ગુણશીલ સ્વભાવ. રામજીનું શું વાત કરવી? બીજો કોઈ પુત્ર તો કઈ માને આવ્યું છે? તમે મને કહ્યું છે, એને વચન આપતા પહેલા મને વચન આપ્યું કે રાજ્યાભિષેક પ્રાપ્ત થવાનો છે, અને બધા નગરજનો, બધી બીજી માતાઓ બધા મારા પક્ષમાં છે.
આમ બહુમતીથી તો સો તો ઝંડો રામજીએ શું પોકાર્યો, સીધો એમણે તો ત્યાં આગળ મને લાગે છે એક સરઘસ કાઢ્યો ત્યાં આગળ, અથવા મોટો ધાર કઈ મોટો દેખાવો કર્યો હોય, બધા નગરજનો સાથે લઈને પછી રાજાને વિરુદ્ધ એમણે તો બધા દેખાવો ના કર્યા હોત, અને નગરજનો ઉશ્કેરને કે રાજાને દૂર કરો અહીંયાથી, આ તો અધર્મી રાજા છે. તો રામજીને રાજ જશો રાહ કઈ નહીં, રા કહેવા કહત રામ ગુણશીલ સ્વભાવ. અને પછી આ મુનિવર વશિષ્ઠજી રામચંદ્રના ગુણ, શીલ એટલે ચરિત્ર અને સ્વભાવનું વર્ણન કરવા લાગ્યા. એમાં વશિષ્ઠજીને પ્રેમ છે, એમાં ભગવાનના ચરિત્રનું વર્ણન કરવામાં. આ તો જ્ઞાની મુનિઓ છે, અને છતાંય આત્મા રામાસ્તુ મુનય ભાગવતમાં કહ્યું છે, નિર્ગ્રંથાપ્યરુક્રમે કુર્વંત્ય હૈતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. આ હરિના ગુણની શું વાત કરવી? આત્મા રામાસ્તુ મુનય, આ મહાન મુનિ આત્મારામ છે, અર્થાત જેમના હૃદયમાં આત્મા સિવાય છે જ નહીં, અને તેથી જેમને આમાં કોઈ ગુણગાન કરવાની આવશ્યકતા રહી જ નથી, જે સર્વ વિરક્ત છે, એવા આત્મારામ મુનિઓ પણ નિર્ગ્રંથા કોઈ પ્રકારની ગ્રંથિ વગરના ઉરુક્રમે અહૈતુકીમ ભક્તિમ કુર્વંતી. આ લોકો પણ ઉરુક્રમ એટલે કે વિષ્ણુમાં, ભગવાન નારાયણમાં હેતુ વગરની ભક્તિ. બીજા બધા ભક્તિ કરતા હોય, કોઈનો કોઈ હેતુ હોય, આ મહાપુરુષના હૃદયમાં એટલે જ ભક્તિ છે, કોઈ હેતુ વગરની ભક્તિ છે. કેમ છે? ઇત્થમ ભૂત ગુણો હરિ. હરિના ગુણની શું વાત કરવી કે આત્મારામ મુનિઓ, જે કશાયની ક્યારે વિરક્ત મુનિઓ, જે કોઈ વસ્તુની ક્યારેય જેમનો આસક્તિ જન્મે જ નહીં, એમાં પણ આ ભગવાનના ગુણ માટે ભગવાનની શું વાત, ભગવાનના ગુણની પણ શું વાત કરવી કે આવા નિર્ગ્રંથ આત્મારામ મુનિઓ પણ આસક્તિ ઉત્પન્ન કરે છે, અને એ લોકો અહેતુકી ભક્તિ, કોઈ પ્રકારના હેતુ વગરની ભક્તિ કરતા હોય છે. ટૂંકમાં ભગવાનનો ગુણો આવા મહાપુરુષોના ચિત્તનું પણ હરણ કરેલા છે. અસ સ્વભાવ કહું સુનઈ ન દેખાવ, કઈ ખગેશ રઘુપિત સમ લેખવ. આવો સ્વભાવ ક્યારે સાંભળ્યો પણ નથી કે જોયો પણ નથી. કો રઘુબીર સરિસ સંસારા. આ રઘુવીર સમાન સંસારમાં કોણ છે? શીલ સ્નેહ નિબાહ નિહારા. શીલ સ્નેહ આ બધાનો નિર્વાહ કરનાર રઘુપતિ સમાન સંસારમાં કોણ છે? આ પ્રકારે આવી રીતે આ અવસર પર, આ સમય પર, તો આ પ્રસંગ પર વશિષ્ઠ ઋષિ આ રીતે ભગવાનના ગુણ, એમનું શીલ, ચરિત્ર, સ્વભાવ આ બધાનું વર્ણન કરવા લાગ્યા. અને વશિષ્ઠ ઋષિ એની અંદર એકદમ મગ્ન થઈ ગયા, ખબર પણ ના પડી, અને પોતાનો સ્વભાવ ભૂલી ગયા. તે વખતે સજલ નાયાના પુલ કેવું મુનિરાવ, એમની આંખોમાં આંસુ આવી ગયા, અને એમના રૂવાટા ખડા થઈ ગયા ભગવાનના રૂપ, ગુણ અને શીલનું વર્ણન કરતા કરતા. આમ ભગવાનનું વર્ણન કર્યું. બહુરી લખન સિંહ પ્રીતિ વખાણી. અને પછી લક્ષ્મણને સીતાના પ્રેમનું વર્ણન કરે છે. તો એના પ્રેમનું વર્ણન કરવા પહેલા લક્ષ્મણના પ્રેમનું વર્ણન કરે. સીતાનો રામજી માટે પ્રેમ ખરો, લક્ષ્મણ રામ બંને, લક્ષ્મણ સીતા બંને રામ સાથે ગયા, તો પ્રેમ વધારે કોનો? લક્ષ્મણનો. સીતા તો પત્ની છે, અને તેથી સહધર્મચારિણી છે, અને માટે પોતાના પતિ વનમાં જાય તો જાય, જો કે એમને જવાની જરૂર છતાં એ સમજી શકાય વસ્તુ છે. પણ લક્ષ્મણ તો કોઈ કારણ જ નથી ને, કોઈ પણ કારણ ના હોય છતાં પણ લક્ષ્મણ આ બધો ભોગ રાજ્ય બધું છોડીને રામ સાથે વનમાં ગયા. અંતેથી એમની પ્રીતિનું પહેલા વર્ણન કરવામાં આવ્યું, અને સીતાની, રામજીના પ્રેમનું વર્ણન નથી કરતા, પણ લક્ષ્મણ અને સીતાના પ્રેમનું વર્ણન કરે છે. શોક સ્નેહ મગન મુનિ જ્ઞાની. કારણ કે રામના વનવાસનું વર્ણન કરતી વખતે શોક મુનિના મનમાં આવી ગયો, અને તો મુનિ શોક અને સ્નેહમાં મગ્ન થઈ ગયા. તો રામનો વનવાસ થયો એ મુનિને પણ ન ગમ્યું, કારણ કે દર્શન ના થાય ને, પોતાના ઈષ્ટદેવ છે ને, અને એથી ભગવાનના દર્શનથી વંચિત પોતા રહી છે 14 વર્ષ સુધી. એ સિવાય પણ કે બિચારા આ નગરજનો જે છે અને બીજા પરિજનો છે, બધા પર કેવી વિપત્તિ આવી પડી. રામને પણ વનમાં જવાનું, તપશ્ચર્યા કરવાની, આ પ્રકારે અનેક બધા કષ્ટ સહન કરવાના. આવું વર્ણન કરતી વખતે મુનિના હૃદયમાં સ્નેહ તો હતો, પણ હૃદયમાં શોક પણ છવાઈ ગયો.
क्या છે 171માં દોહામાં, સુનહુ ભરત ભાવી પ્રબલ, સુનહુ ભરત ભાવી બિલખી કહે મુનિનાથ, હાનિ લાભ જીવન મરનું, હાનિ લાભ જસુ અપજસુ વિધિ હાથ, સુનો ભરત ભાવી પ્રબલ. બસ રામાયણમાં વારંવાર આ જ વસ્તુ આવે છે, ત્યાં વાલ્મીકી રામાયણમાં અને તુલસી રામાયણમાં. હે ભરત સાંભળ, ભાવિ પ્રબળ છે. તો ભરત જયારે ન હતા, અનુપસ્થિતિ હતી, ત્યારે જે બન્યું બધાનું વર્ણન કર્યા પછી કહે છે કે હે ભરત, આ ભાવિ પ્રબળ છે, કોઈનું બળ ત્યાં ચાલતું નથી. જેને રામજી કોઈનું બળ, દશરથનું બળ ના ચાલ્યું, રામજીનું બળ ના ચાલ્યું, નગરજનનું કોઈનું બળ ના ચાલ્યું, ભાવિ પ્રબળ છે. તારું મારું પણ બળ ના ચાલ્યું, તારું પણ બળ નહીં ચાલે. ભાવિ એટલે હરી ઈચ્છા. શું હું ભરત ભાવિ પ્રબલ, ભાવિ હતા શું? હરી ઈચ્છા. આમ તો કહેવાય છે કે શિવજીની જો ભક્તિ કરવામાં આવે તો ભાવિને બદલી શકે. તો ભાવિને હરી ઈચ્છા રૂપમાં હોય ત્યારે શિવજી પણ ના બદલી શકે. હરિની ઈચ્છા હોવાને કારણે કોઈને બદલી ન શકે, એનો કોઈ પ્રતિકાર ન કરી શકે. બિલખી કહે મુનિનાથ. અને એની રામના વનવાસની વાત કરતા કરતા એકદમ દુઃખી થઈ ગયા ઋષિ, અને કહેવા લાગે હે ભરત આપણે શું કરીએ? ભાવિ પ્રવાહ છે. હાનિ લાભ જીવન મરનું, જસુ અપજસુ વિધિ હાથ. બસ હાનિ લાભ, જીવન મરણ, યશ ના અપયશ આ બધું કોને હાથ છે? વિધિને હાથ છે. ટૂંકમાં એને માટે કોઈ કશું કરવું ના જોઈએ. ડોંગરમાં આ બધી વસ્તુ માટે, સુખ માટે તમારે આપણે પ્રયત્ન કરવો ને, તો બધું એ તો પ્રારબ્ધ મળવાનું જ છે. મનુષ્ય પ્રયત્ન કરો હાનિ લાભ માટે નહીં, કે જીવન મરણ માટે નહીં, કે યશ અપયશ માટે નહીં. પ્રયત્ન કરવો હોય તો આત્મકલ્યાણ માટે કરવો જોઈએ. એ જ એક પુરુષાર્થ છે, બાકી બધું પ્રારબ્ધ છે. તો વિચાર કરો, કોને લાભ ના ગમે, કોને જીવન ના ગમે, કોને યશ ના ગમે, અને છતાં પણ ઘણી ઘણી પ્રાર્થનાઓ છોકરાઓને કહેવામાં આવે કે ભાઈ પ્રાર્થના કરવી જોઈએ. તો પ્રાર્થના, ભગવાન તો બહુ કૃપાળુ છે, અંદરથી પ્રાર્થના કરવાથી જ એની કૃપા પ્રાપ્ત. તો એક જણા તરત પૂછ્યું કે આટલી બધી પ્રાર્થના કરતા હોય પૂરી નથી થતી, એનું શું? ઘણી વાર એવું કે તમે કૃપાળુ ભગવાન હોય તો આગળ પ્રાર્થના કરવાથી કેમ નથી? તો કે નહીં, ભાવિ પ્રવાહ હોય તો એ પણ નથી થતું. ટૂંકમાં યશ આપણને ગમતો હોય, જીવન પણ ગમતું હોય, લાભ પણ ગમતો હોય, છતાં પણ અને કેવો પ્રયત્ન ધમધમ પછાડા કરે અને તોય નથી માનતું. હાનિ કોઈને ના ગમે, મરણ કોઈને ના ગમે, અપયશ કોઈને ના ગમે, બધું કરીએ આપણે દીધામાંથી આપણે મુક્ત રહીએ અને તોય આવતો હોય. કર્મ શુભાશુભ દેહ વિધાતા, જે શુભ અને અશુભ કર્મ પ્રમાણે વિધાતા પણ આપણે ખરેખર તો કર્મ શુભ શુભ કર્મ પ્રમાણ આપતા હોય છે. એટલે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે સર્વ એવ મહાભાગ મહત્વમ પરિશોધ્યમાં તથા પુંસામ ભાગ્યાની નોદ્યમાં ભોગ હેતવ. વિષ્ણુ પુરાણમાં કહે છે કે મહાભાગ સાંભળો, બધા લોકો જીવનના મહત્વ માટે પ્રયત્ન કરે છે. મહત્વ એટલે મહાન થવાનો પ્રયત્ન કરે. ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા આ વિષયમાં મહત્વ પ્રાપ્ત કરવા બધા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ પુરુષનું ભાગ્ય છે એ આ ભોગનું કારણ છે, ઉદ્યમ નહીં. વિચાર કરો, છેવટે આ બધું પ્રાપ્ત કરવામાં ભાગ્ય મહત્વનું ધરાવે છે, ઉદ્યમ નહીં. હા, તો હમણાં ભાવિની વાત કરી છે એટલે ઉદ્યમની વાત કરવા જુદી વાત કરીએ, પણ હા તો અત્યારે ભરત માટે શેની વાત છે? ભાવિ. આવું કહીએ તો પેલા લોકો ઉદ્યમ છોડી દીધું કે નહીં, ભાગ્યમાં ઉત્પન્ન થાય ઉદ્યમ થઈ છે. અત્યારે મારા ભાગ્ય છે પણ શેને કારણે? ભૂતકાળના ઉદ્યમને કારણે જ થયું. અત્યારે કદાચ કમ ભાગ્ય એવું ભૂતકાળના ઉદ્યમના અભાવને કારણે કે પછી કોઈ દૂષિત ઉદ્યમને કારણે થયેલું છે. આમ ભાગ્ય કે ઉદ્યમથી જુદું નથી, છતાં પણ અત્યારે મહત્વ શેનું છે? ભાગ્યનું મહત્વ છે. તો પિતાએ આમ કેમ ના કર્યું? ભરત પૂછે ને, ગુરુજી આપે કેમ આમ ના કર્યું? રામે આમ કેમ કર્યું? ફલાણે આમ કેમ કર્યું? કેમ ના કર્યું? સુનો હું ભરત ભાવિ પ્રબલ. એ ભરત ભાવિ પ્રબળ છે, કોઈમાં કયું ચાલતું નથી. એ કહ્યું નહીં કે લાભ, કેટલા લોકોને લાભ થયો અને કેટલા હાનિ થઈ. અયોધ્યાના નગરજનોને મહાન હાનિ થઈ. રામજી ગયા,
તો ઋષિ વનની અંદરના ઋષિ મુનિઓ હતા અને ત્યાં બધા ભીલ લોકો બધાને શું મહાન લાભ થયો. જીવન મરણનું આમાં પેલો વાળી તો આટલો બધો બળવાન મરણ થયું, રાવણ આટલો બળવાન મરણ થયું, સુગ્રીવ વિભીષણ આ બધાનું જીવી શક્યા હોત. વાલી હોતા સુગ્રીવની શક્ય તો સુગ્રીવ વિભીષણ બધાને જીવન પ્રાપ્ત થયું. યશ અપયશ લક્ષ્મણને ભારતને મહાન યશ પ્રાપ્ત, આને જ કારણે યશ પ્રાપ્ત થયું. આવું ન બન્યું હોત તો ભારતનું જે મહાત્માપણું છે કે લક્ષ્મણની સેવાનું કોને જ્ઞાન થાત ન થાત. મહાન યશ પ્રાપ્ત થયો. બિચારી કઈ મંથરા મહાન અપયશ પ્રાપ્ત થયો. પરંતુ આ બધું જ ધ્યાન લાવવું જીવન મરણનું જસ અપજસ વિધિ હાથ. હે ભરત, આ બધું વિધિના હાથમાં છે. આગળ વર્ણન કરે છે. અસ વિચાર કે હિ દેય દોષુ, અસ વિચાર કે હિ દેય વ્યર્થ કાહી પર કીજીય રોષુ, વ્યર્થ तात विचारु करहु मन माही, तात विचारु करहु मन माही, सोच जोगु दशरथ नृप नाही, सोच जोगु दशरथ नृप नाही, सोचिय विप्र जो वेद विहीना, तज निज धर्म विषय लय लीना, तज निज सोचिय नृपति जो नीति न जाना, सोचिय जेहि न प्रजा प्रिय प्राण समाना, सोचिय बयस कृपन धनवानो, जौन अतिथि शिव भगति सुजानो, सोचिय शूद्र विप्र अवमानी, मुखरुमान प्रिय ज्ञान गुमानी, सोचिय पुनिपति वंचक नारी, कुटिल कलह प्रिय इच्छाचारी, सोचिय बटु निज व्रतु परिहरई, जो नहीं गुरु आयसु अनुसरई, અસ વિચાર કે દેય દોષુ. હે ભરત, જયારે વિધિ બળવાન હોય તો આ પ્રકારે વિચાર કરીને કોને દોષ આપવો? આમ ભરત દોષ આપેલો ને. પાપેની સવાઈ ભાંતિ કોલો નાશા, પોતાની માને કહે હે પાપેની, તેને તારા દોષને કારણે આ બધા કોનો નાશ થયો. વ્યર્થ કાહી પર કીજે રોષુ. હે ભરત, આ જાણીને કોના પર વ્યર્થ રોષ કરવાનો પણ શું અર્થ છે? એ પણ કહેલું ભરતે, જો હસી સો હસી મુહ મસેલાય, લોચન ઓટ બાય તે જાય. જે તું કોણ છે? કોઈ ડાકીની છે કે રાક્ષસી છે? કોણ છે? મારી માતા તો ના જ હોઈ શકે. જે હોય તે તારો મોહ કાવ કરીને મારી નજરથી દૂર જતી રહે. આમ કરીને મહાન એના પર ક્રોધ કર્યો. એ ભરત,
કઈ કઈ પર રોષ કરવો કે ક્રોધ કરવો, કોના પર રોષ કરવો, કોના પર ક્રોધ કરવો? તો સરસ્વતી જયારે આવીને આ પ્રકારે વચન બોલાવતી હોય ત્યારે કોનો એમાં વાંક છે? એના માટે ક્યાં વાંકજો? અસ વિચારી કહી દઈએ દોષું, આ વિચારને હે ભરત કોને દોષ દઈએ આપણે? વ્યર્થ કાહી પર કીજે રોષું, અને કોના પર રોષ કરીએ? તસ્માદ અપરિહાર્ય છે ન ત્વમ શોચ હસી. અપરિહાર્ય છે. આ વિધિની જે વિધાતા જે છે એ બળવાન હોવાના કારણે કોઈ એનો પરિહાર કરી શકે એમ નથી. એના માટે એના વિશે રોષ હોવો કે શોક હોવો એ યોગ્ય નથી. કોઈનો દોષ લેવો, કોઈના પર ક્રોધ કરવો યોગ્ય નથી. આ રીતે છે દોષ અને ક્રોધ યોગ્ય નથી. કયો વિચાર છે મનુષ્ય માટે? છેવટે કોઈ કદાચ કંઈ કરે જેને કારણે આપણે દોષપાત્ર માનીએ, એવું પરવસ્તારી જ કરતું હોય છે ને. અહીં તો બતાવવામાં આવ્યું આ રામાયણ રામચરિત માનસમાં કે દેવતાઓએ સરસ્વતીને ત્યાં અયોધ્યા મોકલ્યા અને એમણે આવી રીતે આ કૈકેયીની જીભ પર નિવાસ કર્યો અને મંથરાની એને મતી ફેરવી નાખી, કૈકેયીની મતી ફેરવી નાખી. એનો ભાવાર્થ એ છે કે ચાલો એ તો જાણે સમજ્યા, પણ ટૂંકમાં માણસ જયારે કશી રીતે વર્તન કરતો હોય ત્યારે કોઈ મતી એ પ્રકારની થઈ જતી હોય છે અને એમાં એને સ્વતંત્રતા હોતી પણ નથી. જયારે માણસ કોઈ પણ અનિચ્છનીય કર્મ કરતો હોય ત્યારે સમજવું ક્યારે પોતાની સ્વતંત્રતાથી કરતો નથી હોતો, હંમેશા પરવસ્થાથી કરતો હોય. કોઈક આવેગોથી વશ થઈ, કોઈક આવેગોનો વશ થઈ જાય, કોઈ વસ્તુને વૃત્તિનો વશ થઈને ચેવડે કરતો હોય. એના માટે જે કોઈ અનિચ્છનીય કે અનિષ્ટ વર્તન ક્યાંય પણ છે એ બધું પરવસ્થાથી થતું હોય. સ્વતંત્રતાથી એટલે સ્વામી દયાનંદ મહર્ષિ કહે ને, કમ ઓન ગેટ એંગ્રી, ચલો જે ક્રોધ કરો, ચલો ક્રોધ કરો. બધા લોકોને આમ હવે તો પડકાર ફેંકે, કોઈ ક્રોધ કરો, જાણીજોનો ક્રોધ કરો. કોઈ જાણીજોનો ક્રોધ કરી જ ના શકે. પ્રયત્ન કરું ક્રોધ ના થાય. ઈર્ષ્યા, ક્રોધ, કોઈ વસ્તુ જાણીજો ન થાય. એ વસ્તુ હંમેશા થઈ જતી હોય છે, માણસ પ્રયત્નપૂર્વક ન કરી શકે. ટૂંકમાં જયારે ક્રોધ આવે, જયારે રોષ આવે, ઈર્ષ્યા આવે ત્યારે ક્યારે પણ એ આપણા સંકલ્પનું પરિણામ નથી, પરંતુ આપણે અંદર રહેલી જે કઈ પરવશતા છે એ જે વૃત્તિઓ છે એને આપણે પરવશ બની જતા હોય. આમ કઈ પણ પરવશ હતી, પુત્રના સ્નેહમાં પરવશ હતી. પરંતુ આ પુત્રના સ્નેહથી જ બધું થયું. અને રામને વનવાસ આપવાની કોઈ જરૂર નથી. એને તો એટલું જ માગવાનું હતું કે મારા પુત્રને રાજ્ય મળવું જોઈએ. પછી એને થયું કે પુત્રને રાજ્ય તો મળે છે, તો એ રાજ્ય સલામત ક્યારે રહી શકે? પુત્રના જે કે સંભવિત કે જે કે એના દુશ્મનો હોય, ભલે અત્યારે રામ તો મોટા ભાઈ છે, પરંતુ જયારે રાજ્યના હાથમાં ગયો તો દુશ્મન કેમ ન બની જાય? કોઈને ભરમાવવાનું નીવડે. અહીં અયોધ્યામાં હોય તો કોઈ કેને ભરમાવવાનું નીવડે, વળી ક્યાંક ભરતનો વિરોધ કરે અને રામ આટલા બધા લોકપ્રિય છે, બધી પ્રજા એના પક્ષમાં થઈ જાય અને તેથી ભરતને વળી પાછું રાજ્યમાંથી ભ્રષ્ટ કરી નાખે તો આપણે વનમાં જ મોકલી દો. એટલે કોઈ ત્યાં હોય જ નહીં અને એકલા જ વનમાં જાય, પછી કોઈ સાથે નહીં જવાનું. તો તપસ્વીનો વેશ ધારણ કરે, ક્ષત્રિયનું ત્યાં આગળ વર્તન ના કરે, વળી પાસે ત્યાં ક્ષત્રિયની પ્રવૃત્તિ કરે, તો વળી ત્યાં સૈન્ય ભેગું કરે, પછી હુમલો કરે તો. માટે તપસ્વીનો વેશ ધારણ કરે, તપસ્વીનું જીવન જીવે. અને તે 1 વર્ષ 2 વર્ષ નહીં, 14 વર્ષ, જેથી અહીં પણ ભરતને પૂરતો સમય મળે અને બધા પ્રજાજનો પણ છેવટે એને પ્રેમ કરતા, એનો સ્વીકાર કરતા થઈ જાય. અને આ બાજુ રામ પણ 14 વર્ષ વનમાં રહે, તપસ્વીનું જીવન જોઈએ. એટલે એમને પણ રાજ્ય માટે છે કે એવી આસક્તિ જતી રહે. એટલે હંમેશા માટે મારો ભરત રાજ્ય કરે, નિષ્કંટક રાજ્ય કરે. બસ આ જ એની ઈચ્છા, બી ઈચ્છા શું હતી? એવું ખરું કે એને રાજ્યમાં હું રાજમાતા બનું. એના હૃદયની અંદર કૌશલ્ય માટે જે દ્વેષ હતો, ઈર્ષ્યા હતી, પણ વ્યક્ત થઈ જાય એમાં. કૌશલ્ય માટે ઘણી ઈર્ષ્યા હશે મનમાં. આમ તો એ પોતે સૌથી માનીતી હતી, કઈ પેલી રાજમાતા છતાં કઈ સૌથી માનીતી હતી અને તેથી કોઈની ઈર્ષ્યા કરવાની જરૂર નથી, બીજા બધાને એની ઈર્ષ્યા થાય. પણ અત્યારે કંઈક મંથરા એના મનમાં ઠસાવી શકે કે જો આ કૌશલ્ય કેવી છે તો તું રાજમાતા બની શકીશ, તો આમ પોતે રાજમાતા બને અને સૌથી શ્રેષ્ઠ બને, એવું પણ થોડું ખરું. આવી જાતની વૃત્તિઓ ક્યાંથી આવી ભગવાન જાણે. ક્યાંક હશે ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ, કશું પ્રોબ્લેમ, ટૂંકમાં કંઈક તો પ્રોબ્લેમ ન હોવો જોઈએ. ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ કહો અથવા પછી ભૂતકાળના જે કંઈ કર્મ હોય, ટૂંકમાં જે કંઈ કર્મ હશે હૃદયમાં સંગ્રહાયેલા હશે, આ સમય એમણે દેખાડી હતી. અને તેથી જે થવાનું હતું એ જ થયું છે. એ ભરત કોઈ પણ એને ટાળી શકે એમ નથી. એના માટે શા માટે કોઈનો દોષ દેવો, શા માટે કોઈના પર ક્રોધ કરવો? તાત વિચારું કરહું મનમાહી,
આ પ્રકારે હે तात હે પુત્ર તારા મનો વિચાર કર. તો કદાચ ભરત એમ કહે કે નહીં નહીં, હું કઈ કોઈનો દોષ નથી આપતો, પણ મારા તેમાં શોક તો હોય જ ને. શેનો હોય? પિતાના મરણનો શોક છે, પિતા મૃત્યુ પામે એનું મારો શોક છે. એટલે કહે છે સોચ જોગ દશરથ નૃપ નાહી. હે ભરત, આ દશરથ રાજા શોક કરવા યોગ્ય નથી. અશોચ્યાન શોચસ્તો, જેમ ભગવાન અર્જુનને કહે કે ભીષ્મ દ્રોણ શોક કરવા યોગ્ય નથી. કેમ? સદવૃત્તિ. અસદવૃત્તિ હોય અર્થાત જેણે પોતાના જીવનનું કલ્યાણ ન કર્યું હોય એ લોકો મળે આપણને ખરેખર અરે બિચારાનું શું થશે, અરે નરકમાં એને કેવી જાતની પીડા થશે, એની કઈ ગતિ થશે, આપણે શોક કરીએ. કોઈ મૃત્યુ પામેલા જીવાત માટે શોક આપણે ક્યારે કરીએ? જ્યારે એની ગતિ માટે આપણા મનની અંદર કંઈક સંદેહ હોય, અથવા સંદેહ ના પણ હોય કે આનું શું થવાનું જાણીએ છીએ, અરે એની શું દશા થશે, આ જીવન કેવું એને વિતાવ્યું છે, મર્યા પછીની શું દશા થશે, કોઈ આપણે શોક થાય. અથવા એમ પણ શોક, અરે બિચારો કેવો દુઃખી થયો, એમ પણ થાય આપણને ઘણી વાર થાય કે અરે આખી જીવન દુઃખી થયો બિચારો, એમ કરીને શોક કરીએ, ક્યારે સુખ ના મળ્યું. અથવા અરે મર્યા પછી પણ એને શું હાલત થશે એવું આપણે વિચારીએ. તો રાજા માટે કોઈ રીતે શોકની આવશ્યકતા છે નહીં. રાજા આ જીવનની અંદર પણ મેં જીવનનું પોતાનું જીવન સાર્થક કર્યું અને સદવૃત્તિ એમના જેવો પુણ્યશાળી તો કોઈ સદભાગી મનુષ્ય છે નહીં, અને માટે એમની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગતિ થવાની છે. દશરથ રાજાએ મોક્ષ જોઈતો નહોતો, એમણે સ્વર્ગમાં જેથી ફળી પાસે પોતાના દીકરાને જેવો આવી શકે ને, દશરથ રાજાની ઈચ્છા હતી કે મારે હજી દીકરાને રાજ્યાભિષેક થાય ત્યારે જોવો છે. એ ત્યાં આગળ રામ રાવણ યુદ્ધ થયું ત્યારે પણ આવી ગયા જોવા માટે. એમના હૃદયમાં લાલસા હોવાને કારણે એમણે ચાહીને આવી રીતે ગતિ સ્વીકારેલી. આવી જાતની જયારે લાલસા રહી ગઈ હોય ને ભગવાનની સેવા કરવાની, માગે જન્મો જન્મ અવતાર, તેમ દશરથ રાજાને પણ બસ એને મુક્તિ ના જોઈએ, એક રામ જ જોઈએ, જેથી હું રામનું મોજું, બસ બીજું કઈ નહીં. અને એટલા માટે સ્વર્ગ પર જઈને અટકી ગયા. તેથી હે ભરત, તારા પિતાજી દશરથ રાજા કોઈ પણ રીતે શોક કરવા યોગ્ય નથી. તારે કોણ શોક કરવા યોગ્ય છે? હવે વશિષ્ઠ ઋષિ આ પ્રસંગે એક પ્રસંગોપાત પ્રવચન કરે છે. એમ કરીને ભરતને નીતિ, જો આ ઋષિમુનિઓ હંમેશા બોધ આપતા હોય છે, તો ભરતને નીતિનો, વ્યવહારનો, બધાનો પણ બોધ જોડે જોડે આપી રહ્યા છે કે કોણ શોક કરવા યોગ્ય છે. જે પોતાનો જે ધર્મ છે, ધર્મ કે કર્તવ્યનું પાલન ન કરતો હોય, એનાથી વિરુદ્ધ વર્તન કરતો હોય, એનું એ શોક કરવા યોગ્ય છે. તો કયું કર્તવ્ય છે? પહેલા વર્ણની વાત કરે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. રાજા કેવા હતા? ક્ષત્રિય હતા. ક્ષત્રિય શું ધર્મ છે? એ ક્ષત્રિય ધર્મ પાલન ન કરે એ શોકને યોગ્ય છે. જે વૈશ્ય હોય વૈશ્ય ધર્મ પાલન ન કરે, બ્રાહ્મણ હોય બ્રાહ્મણ ધર્મ પાલન કરે, શૂદ્ર દરેકના આશ્રમ ઉચિત ધર્મ, વર્ણ ઉચિત ધર્મ છે. બીજા આશ્રમ ઉચિત ધર્મ છે. બ્રહ્મચારી હોય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, આશ્રમ, આ વર્ણને ઉચિત અને આશ્રમને ઉચિત ધર્મ છે. એ ધર્મનું પાલન ન કરે, ધર્મથી ભ્રષ્ટ થયો હોય અથવા તો એને વિરુદ્ધ આચરણ કરે, એ જરૂર શોકને એટલા માટે યોગ્ય છે કે એને નરકમાં જવું જ પડશે. તો કોણ નરકમાં જાય એ જાતનું પણ વર્ણન કરે છે. કહે છે સોચે વિપ્રજો વેદ વિહીન. પહેલા 4 વર્ણનું વર્ણન કરે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો બ્રાહ્મણ, આવો બ્રાહ્મણ હોય એ શોકને યોગ્ય છે. સોચે વિપ્રજો વેદ વિહીન. આ બ્રાહ્મણ શોચનીય છે. સોચી એટલે કેવો છે? શોચનીય. કેવો બ્રાહ્મણ? વેદ વિહીન. વેદ એટલે મનુસ્મૃતિમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ આખો વેદ ન જાણતો પણ હોય, માત્ર એ ગાયત્રી જાણતો હોય અને એનું નિયમિત સંધ્યાવંદન કરતો હોય, 3 સંધ્યાઓ વખતે, અને ગાયત્રીનો જપ જો નિયમિત કરતો હોય, એના જીવનની અંદર પણ શુદ્ધિ વગેરે હોય, તો ભલે ને વેદ ન જાણતો હતો પણ ગાયત્રી જાણનારો બ્રાહ્મણ વેદને જાણનારો છે એમ કહેવાય. પણ બ્રાહ્મણના ઉચિત ધર્મ છે, જે શમ, દમ, તપશ્ચર્યા, આ બધા ધર્મો પણ જેના જીવનમાં હોય, અને એ કદાચ વેદનો વિદ્વાન ન પણ હોય છતાં પણ
ગાયત્રીનો જપ કરતો હોય, સંધ્યા વંદનાદિ નિત્ય નૈમિત્તિક કર્મ કરતો હોય, એ બ્રાહ્મણ પણ વેદ વિહિત છે, વેદનો જ્ઞાતા છે એમ કહી શકાય. તો આ જે છે એ બ્રાહ્મણનો દેહ જે મળ્યો એ તો ભગવાનની કૃપાથી મળ્યો. એ દેહ પ્રાપ્ત કરીને પછી એણે વેદનું અધ્યયન કરવું જોઈએ અને તપસ્યા કરવી જોઈએ. એને જે ન કર્યું હોય બ્રાહ્મણ દેહ પ્રાપ્ત કરીને એ ખરેખર શોચનીય છે. આવું ક્યારે થાય? બ્રાહ્મણ કયો ધર્મ? તપસ્યાનો ધર્મ છે. એ ક્યારે છોડી દે માણસ? તજનીય ધર્મો વિષય લયેલીના, પોતાના ધનો ત્યાગ કરીને વિષયની અંદર એ લોલુપ થઈ ગયો હોય તો વિષય લોલુપ થાય ત્યારે તપસ્યા શક્ય ના બને. અને ત્યારે જ પોતાનું નિત્ય વેદ પઠન હોય, નિત્ય નૈમિત્તિક કર્મ હોય, તપશ્ચર્યા હોય, આ બધી વસ્તુ આત્મસંયમની મહાન અપેક્ષા રાખે છે. તો જો કોઈ બ્રાહ્મણ વિષય લોલુપ થઈ ગયો હોય તો આત્મસંયમ ન રાખી શકે, ધર્મમાંથી ભ્રષ્ટ થઈ જાય, એ જરૂર શોચનીય છે. તો ક્ષત્રિય કયો શોચનીય છે? સોચ્ય નૃપતિ જો નીતિ ન જાના, જેહી ન પ્રજા પ્રિય પ્રાણ સમાના. એ ક્ષત્રિય કે રાજા ખરેખર શોચનીય છે, શોક યોગ્ય છે, જેને નીતિનું જ્ઞાન ન હોય. ટૂંકમાં રાજાના જીવનની અંદર બે વસ્તુ હોય છે, ધર્મ અને નીતિ. પોતાના જન્મ ધર્મ અને અન્ય સાથે વ્યવહાર કરવામાં નીતિ. જેહીને પ્રજા પ્રિય પ્રાણ સમાન. રાજા કેવો હોય છે? જેને માટે પ્રજા પ્રાણથી પણ પ્રિય હોય. ટૂંકમાં રાજાનું કાર્ય એક જ કાર્ય છે, તો કે પ્રજાનું પાલન કરવું. રાજાને પોતાનું પાલન કરવું એ મહાન એની ફરજ નથી, પણ પ્રજાનું પાલન કરવું. ટૂંકમાં આ પ્રજાના પાલન માટે જ રાજાની સૃષ્ટિ થયેલી છે. અને તેથી જરૂર પડે તો પ્રજાના પાલન માટે પોતાના પ્રાણનો ત્યાગ કરવો પણ રાજાનો ધર્મ છે. તો આ પ્રકારે જે નીતિનું પાલન ન કરતા હોય, તો જો નીતિનું પાલન ન કરે તો એનું રાજ્ય પણ રહે નહીં, અને પ્રજાનું પાલન ન કરે તો રાજ્ય કદાચ રહે, પ્રજાનું પાલન ન કરે તો નરકમાં જવું પડે. તો નીતિ અને પ્રજાપાલન જે રાજા ન કરે એનો આલોક પણ બગડે અને પરલોક પણ બગડે. તો એવો રાજા હોય તો શોચનીય છે. દશરથ કેવા નથી? સોચીય બયસુ કૃપન ધનવાનું બયસુ વૈશ્ય. આ વૈશ્ય પણ શોચનીય છે. કેવા છે? જે ધનવાન હોય પણ કૃપણ હોય. વૈશ્યનો ધર્મ છે કે એને ધનનું ઉપાર્જન કરવું જોઈએ. વૈશ્ય ધનવાન હોવું જોઈએ. બ્રાહ્મણ ધનવાન હોવાની જરૂર નથી, દરિદ્ર જ હોય. ક્ષત્રિય પણ ધનવાન હોય ને, કારણ કે એ લોકોની પ્રવૃત્તિ ધન માટેની હોય ને. એ લોકોના ધર્મ જ એવા છે કે ધનની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ હોય નહીં. ત્યારે વૈશ્યનો ધર્મ શું છે? ધનનું ઉપાર્જન કરવું. તો કે બ્રાહ્મણમાં શ્રેષ્ઠ એ છે જેનામાં સૌથી અધિક જ્ઞાન છે, ક્ષત્રિયમાં એ શ્રેષ્ઠ છે જેનામાં સૌથી અધિક બળ છે, વૈશ્યમાં એ શ્રેષ્ઠ છે જેની પાસે સૌથી અધિક ધન છે. તો એક તો આ ધર્મ થયો વૈશ્યનો, અને બીજું ઉદારતા હોવી જોઈએ. આ વૈશ્ય જો ધન પ્રાપ્ત કરે છે ને માટે પોતાનું પેટ ભરવા માટે જ માત્ર નહીં, તો નિયમ તો એ છે કે ખૂબ બધું ધન પ્રાપ્ત કરવું જોઈએ, અને છતાં પણ એમાંથી ઓછામાં ઓછું પોતાના માટે લેવું જોઈએ, જેથી બાકીનું બધું જે જરૂરિયાત વાળા હોય એના માટે મળે. ટૂંકમાં પોતાની ઓછામાં જે જરૂરિયાત હોય એટલું જ એના પર એનો હક છે. વૈશ્યનો પણ બીજા બધા પર એનો હક નથી, બીજા બધાનો હક છે. અને તો એક તો ધન ધાન્યની સમૃદ્ધિ કરવા માટે શિવજીની ભક્તિ કરવી જોઈએ. એટલે કે જો અતિથિ સેવા ભગતિ સુજાનું, તો જે શિવજીની ભક્તિ ના કરતા હોય અને અતિથિની ભક્તિ, અતિથિ એટલે કે એનામાં ઉદારતા હોવી જોઈએ, દાન વગેરે હોવું જોઈએ. તો કે વૈશ્ય બધો ઉદ્યમ કરીને અને શિવજીની ભક્તિ કરીને ખૂબ ધન ઉપાર્જન કરવું જોઈએ. એમાંથી ઓછામાં ઓછું પોતે વાપરીને વધારે હોય અતિથિ અર્થાત જે જરૂરિયાત વાળા હોય એમના માટે આપવું જોઈએ. અને જ્યાં ધન હોય ને, તો જેની પાસે ધન હોય એનો એક પણ ફરજ છે કે જે જગ્યાએ વિદ્વત્તા હોય, ગુણવત્તા હોય સમાજમાં, આ બધાનો એને આદર કરવો જોઈએ. તમે જોજો, એટલા જ માટે ધનવાન લોકો બધા આદર કરે. જે વિદ્વાન લોકો હોય એને બોલાવીને સન્માન કરે, બીજા પણ ગુણવાન લોકોનું સન્માન કરે, તો જ લોકોને વિદ્વત્તા, ગુણ, આ બધી વસ્તુઓનું પાલન કરવા માટેનું પ્રોત્સાહન મળે. એમનો આદર ન થતા બધું પ્રોત્સાહન ના મળે. આ બધોનો ધર્મ છે. આવું જ ન કરે એ વૈશ્ય કૃપણ હોય. ધનવાન છે પણ કૃપણ છે.
શિવજીની ભક્તિ કરતો નથી, અતિથિનો આદર કરતો નથી, દાન કરતો નથી, આ વૈશ્ય ખરેખર શોચનીય છે, શોકને યોગ્ય છે. તો શૂદ્ર કયો શોકને યોગ્ય છે? સોચે શુદ્ર વિપ્ર અવમાની. આ શૂદ્રનો ધર્મ છે કે એને બધાની સેવા કરવી જોઈએ અને ખાસ કરીને બ્રાહ્મણોની પણ સેવા કરવી જોઈએ. વિપ્ર અવમાની, ત્યારે વિપ્રનું અપમાન કરતો હોય. ઘણી વાર એવું થાય ને, કારણ કે પોતે કે શૂદ્ર બિચારા ઘણાથી વંચિત રહી ગયા, એ લોકોના શાસ્ત્ર માટે પણ એટલે વેદ વગરનું પઠન પણ એમને માટે નથી. અને ઘણી વાર એમને ઈર્ષ્યા આવે ને ઘણી વાર ક્રોધ આવે, એમ કરીને એ લોકો બ્રાહ્મણોનું અપમાન વગેરે કરે. મુખરું માન પ્રિય જ્ઞાન ગુમાની, બહુ વાચાળ હોય, માન પ્રિય હોય, અભિમાની હોય, જ્ઞાન ગુમાની, એને પોતાના જ્ઞાનનું અભિમાન કરતો હોય. તો શૂદ્ર જ્ઞાન હોય તો બરાબર, પણ જ્ઞાનનું અભિમાન કરતો હોય. ટૂંકમાં આ બધી વસ્તુઓ શૂદ્ર માટે અયોગ્ય છે. એટલે એને બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ, નમ્ર હોવું જોઈએ, જ્ઞાની ભલે હોય પણ જ્ઞાનનું અભિમાન ન હોવું જોઈએ. આ પ્રકાર હોય દરેકે દરેક વર્ણના ઉચિત ધર્મ છે. એ ધર્મનું પાલન ન કરે અને એનું અતિક્રમણ કરે તો મનુષ્યને નરક પ્રાપ્ત થાય, આવી આપણી માન્યતા છે. તો હવે આ વર્ણની વાત કરી. સોચીય પુનિપતિ બંચક નારી, સ્ત્રીના ધર્મની વાત કરે છે. એ સ્ત્રી શોક યોગ્ય છે જે પતિ બંચક નારી, પોતાના પતિને ઠગાઈ કરતી હોય એવી સ્ત્રી ખરેખર શોક યોગ્ય છે. કુટિલ કલહપ્રિય ઈચ્છાચારી, કુટિલ હોય, કલહપ્રિય હોય, સ્વેચ્છાચારી હોય, આવી જે સ્ત્રી હોય, પુરુષ માટે કઈ કહેતા નહીં, જગવા સ્ત્રી માટે જ કહે છે. એટલે પુરુષ તો અહીંયા પતિ બંચક નારી, પેલા પત્ની બંચક પતિ એવું નથી કહેતા અહીંયા, પણ સ્ત્રી માટે ખાસ કહે છે. કુટિલ કલહપ્રિય ઈચ્છાચારી, સ્ત્રીએ સ્વેચ્છાચારી હોય નહીં, સ્ત્રીને સ્વતંત્રતા નથી. પિતા રક્ષતે કૌમારે, સ્ત્રી જયારે કુમારી હોય ત્યારે પિતાનું રક્ષણ કરે. ભરતા રક્ષતે યૌવન, યુવાન જયારે હોય ત્યારે એના પતિનું રક્ષણ કરે. પુત્ર સુસ્થવિરે ભાવે, જયારે વૃદ્ધ થાય ત્યારે પુત્ર રક્ષણ કરે. ન સ્ત્રી સ્વાતંત્ર્ય મર્હતે, સ્ત્રીએ સ્વતંત્ર હોવાનો હક એટલે યોગ્યતા, સ્ત્રીમાં સ્વતંત્ર હોવાની યોગ્યતા નથી. અને છતાં પણ આ બધાનું રક્ષણ ન સ્વીકારવાને બદલે બસ સ્વતંત્ર બની જાય. એટલે કોઈ ઈચ્છાચારી, કલહપ્રિય હોય, કુટિલ હોય તો એ શોચનીય છે. તો આવી સ્ત્રી શોકને યોગ્ય છે. પછી બ્રહ્મચારીની વાત કરે છે. પછી સોચીય બટુની જે બરતું પરિહરાઈ, એ બ્રહ્મચારી ગ્રસ્ત આશ્રમ ધર્મની વાત કરશે. એ બ્રહ્મચારી શોકને યોગ્ય છે જે નિજ વ્રતું પરિહરાઈ, પોતાનું વ્રત કે બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ કરે એ બ્રહ્મચારી અત્યંત શોકને યોગ્ય છે. જો નહીં ગુરુવાય સ્વ અનુસરી, બસ બ્રહ્મચર્યનો આટલો ધર્મ છે. બ્રહ્મચર્યનું પાલન કરવું અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું, બે આનું વ્રત. બ્રહ્મચર્ય વ્રત છે, ગુરુની આજ્ઞાનું પાલન કરવું. બાકી બધું કરે નહીં તોય ચાલે. કદાચ ભણે, આમ તો બ્રહ્મચર્ય છે ને મળે છે અભ્યાસ, વેદ અધ્યયન મળે, કદાચ એમ ના કરે અને ગુરુકુમારો છતાં રખડી ખાતો નહીં, પણ આમ જે કઈ કરતો હતો એટલે સ્કૂલમાં એને ઘેરથી જાય ખરો, પછી ક્યાં જાય ભગવાન જાણે. પછી 6 મહિના પછી જયારે ચિઠ્ઠી આવે ત્યારે ખબર કે આ તો આવતો જ નહીં સ્કૂલની અંદર, એની કોઈ પ્રેઝન્સ છે જ નહીં વગેરે. અથવા પરીક્ષા આવે ત્યારે એનું પોકળ બહાર પડે કે શું અભ્યાસ કરે. આમ આખો તો રૂમમાં હોય ખરો, પણ રૂમની પછી બારીમાંથી ક્યાં બહાર જતો તો ખબર ના પડતી હોય. એટલે એવું કદાચ ના કરતો હોય તો પણ એના વ્રતનું પાલન કરતો હોય, બ્રહ્મચર્ય વ્રતનું, અને ગુરુની આજ્ઞાનું પાલન કરતો હોય, વસ્તુ પૂરતી છે. એ ન કરતો હોય બ્રહ્મચારી શોકને યોગ્ય છે. આમ વશિષ્ઠ ઋષિ ભરતને શોકમાં મુક્ત કરવા માટે કોણ કોણ શોક યોગ્ય છે એ વાત કરીને રાજા કોઈ શોકને યોગ્ય નથી પણ કહે છે, અને સાથે ભરતને આ બધી નીતિનો પણ ઉપદેશ કરે છે. 172માં દોહામાં કહે છે, સોચિય ગૃહિજો મોહ બસ, સોચિય ગૃહિજો મોહ બસ, કરઈ કરમ પસ ત્યાગ, કરઈ કરમ પસ ત્યાગ, સોચિય જતિ પ્રપંચરત, સોચિય જતિ પ્રપંચરત, વિગત વિવેક વિરાગ, વિગત વિવેક વિરાગ, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. સોચીય ગૃહિજો મોહ બસ,
કરે કર્મ ફળ ત્યાગ. ગ્રહસ્થ, ગૃહ એટલે ગ્રહસ્થ, ગ્રહસ્થનો મુખ્ય ધર્મ કયો? કર્મ. કયું કર્મ? નિત્ય નૈમિત્તિક કર્મ. ટૂંકમાં શાસ્ત્રમાં જે કર્મ વિધાન કરવામાં આવ્યું છે, કર્મનો અધિકાર એક જ છે, અને તે છે ગૃહસ્થી. બાકી બ્રહ્મચારી માટે તો કઈ એવું ખાસ કર્મ નથી, અભ્યાસ કરવો. વાનપ્રસ્થ માટે તપશ્ચર્યા, પણ એને કોઈ બીજું કોઈ નિત્ય નહીં કર્મ કે સંન્યાસ એક જ છે જે કર્મના અધિકારી છે, અને તે છે ગૃહસ્થાશ્રમી. મોહ બસ તો મોહમાં પડી ગયા. ભગવાન અર્જુનને કહે ને, નિત્ય સુસન્યાસ કર્મણો નોપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગ તામસ પરિકીર્તિ. કદાચ ઘણી વાર મનમાં એવી જાતનો એક ભ્રમ જન્મે કે આ કર્મ તમારા માર્ગમાં અવરોધરૂપ છે. હું તો અધ્યાત્મનો સાધક છું, આ કર્મ મારા માર્ગમાં અવરોધરૂપ એમ જે કર્મને પોતાના આત્મકલ્યાણ માટે અવરોધરૂપ સમજવાના મોહ છે. તો કર્મ ખરેખર આત્મકલ્યાણ માટે સાધન રૂપ છે, પરંતુ એને અવરોધરૂપ માનો એ મોહ એમ કરે ને ત્યાગ કરે કે ભાઈ આળસને કારણે ગમે તે કારણે ત્યાગ કરતો હોય તો એ ટૂંકમાં એને કારણે એના જીવનનું કલ્યાણ થતું અટકી જાય, અને તેથી આ ગૃહસ્થાશ્રમી એને કર્મનો ત્યાગ કર્યો છે એ ખરેખર શોકને યોગ્ય છે. અને સંન્યાસી પણ શોકને યોગ્ય છે. કયો સંન્યાસી? બેગત વિવેક વિરાગ. સંન્યાસ કોને મળે છે? વૈરાગ્ય જેને મળે છે. વૈરાગ ક્યારે હોય? વિવેક હોય ત્યારે. એ સંન્યાસનો મુખ્ય ધર્મ છે, વિવેક અને વૈરાગ્ય. આ વિવેક અને વૈરાગ્ય રહિત થઈ જાય ને પછી તમે કરો શું? કશુંક તો કરવું જ પડે. સોચીએ જતી પ્રપંચ રત, પ્રપંચમાં રત થઈ જાય. પછી આમ વિવેક અને વૈરાગ્ય વગર હોવાના કારણે અનેક પ્રપંચમાં રત હોય એવો જે સંન્યાસી હોય પણ શોક નહીં હોય. આ બધા નરકની ગતિ છે. આ બધાની પેલા બ્રહ્મચારી નરકમાં ગતિ, એના વ્રતનો ત્યાગ કરે, ગુરુની આજ્ઞાનું પાલન ન કરે. અને ગૃહસ્થની નરકમાં ગતિ, જો પોતાનો ધર્મ જે કર્મ છે એનો ત્યાગ કરે, નિત્ય નૈમિત્તિક કર્મ. અને આ સંન્યાસીની નરકની ગતિ વિવેક વૈરાગ્યનો ત્યાગ કરીને પ્રપંચમાં પડી જાય. આમ વશિષ્ઠ ઋષિ ભરતને ઉપદેશ કરે છે કેમ શોકનું દશરથ રાજાને કારણ નથી, અને કોણ કોણ શોકને યોગ્ય છે એમ કરીને એ વર્ણ માટે, એ આશ્રમ માટે બનાવવાનો શું ધર્મ છે એનો પણ ઉપદેશ કરે છે. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.